નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાઉણમ એસો પંચનમુક્કારો સવપાવપણાસણો મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ ઓકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીલબ્ધિ ગુરવે નમઃ. બોલો બધા. શ્રીલબ્ધિ ગુરુવે નમઃ. શ્રી વિક્રમ ગુરવે નમઃ. શ્રી વિક્રમ ગુરુવે નમઃ. શ્રી રાજયસ ગુરવે નમઃ. શ્રી રાજયશ નમઃ. અનંત ઉપકારી તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના પંચમ ગણધર સુધર્મા સ્વામી એમની પાઠ પરંપરામાં પધારેલા આચાર્ય લક્ષ્મી સુરીશ્વરજી મહારાજ સાહેબ પર્યુષણ પર્વના કર્તવ્ય ફરમાવે છે. આ કર્તવ્યનું નામ છે વાર્ષિક કર્તવ્ય. પહેલું કર્તવ્ય હોય દૈનિક કર્તવ્ય, રોજ કરવા યોગ્ય. બીજું છે પર્વ કૃત્ય, પર્વના દિવસે. અને ત્રીજું છે પર્વાધિરાજ પર્યુષણ પર્વ એટલે વર્ષે વાર્ષિક કર્તવ્ય. ધર્મ ક્યારે કરવો? ધર્મ તો રોજ કરવાનો છે અને ધર્મ હંમેશા કરવાનો છે. આપણે ધર્મ એટલે એવું સમજીએ છીએ પૂજા કરવી, સામાયિક કરવી, નોકારવાળી ગણવી, ઉપવાસ કરવો. ધર્મ તો દેરાસર અપાસરામાં થાય એવું નથી. ખાલી તમે કોઈ પણ વસ્તુમાં ખાલી મતિ જ્ઞાન તરફ દ્રષ્ટિ કરશો તો તમને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. થોડા ઊંડા ઉતરો. હરેક ક્ષણ આપણે ધ્યાનમાં હોઈએ છીએ, કાં આર્ત ધ્યાન કાં ધર્મ ધ્યાન. ક્ષણે ક્ષણે રસ્તામાં ચાલીએ છીએ ને એક બાજુ તડકો છે ને બીજી બાજુ છાંવ. અરે ભાઈ આમ ચાલો આમ. રસ્તામાં જરાક ડામર તૂટેલી છે, અરે આમ ચાલો આમ, પગમાં વાગે છે. આ છે આર્ત ધ્યાન. ગરમી બહુ લાગે છે, આ આર્ત ધ્યાન છે. એવી કોઈ ક્ષણ નથી કે આપણા મનમાં ધ્યાન ચાલુ ન હોય. ધર્મ બે પ્રકારનો છે, એક ક્રિયારૂપ ધર્મ અને બીજો પરિણામરૂપ ધર્મ. પૂજાની ઢાળમાં બહુ સરસ કહ્યું છે, ક્રિયા એ દેશ આરાધક છે અને ક્રિયા એ દેશ આરાધક છે, જ્ઞાન એ સર્વ આરાધક છે. સામાયિકનો ટાઈમ કેટલો? સામાયિક કરો 48, પ્રતિક્રમણ કરો તો એટલે પખી પ્રતિક્રમણ 1.5 કલાક 2 કલાક, પોષત કરો તો 24, ઉપધ્યાન કરો તો 47 દિવસ. પણ
હવે એક બીજો પ્રશ્ન છે, સામાયિક કર્યા પછી સામાયિકથી ક્ષમતાનો લાભ થાય, એ લાભના સંસ્કાર કેટલા વખત સુધી રહે? આ જ છે પ્રશ્ન. ધંધો કરે તો માણસ 1 કલાક ધંધો કરે, 9 કલાક કરે, પણ ધંધો કર્યા પછી પૈસા કમાય એ ક્યાં સુધી રહે? આપણે ટર્નઓવર કરવા નથી બેઠા, પ્રોફિટ કરવા બેઠા છીએ. રવિશંકર મહારાજે 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા બતાવી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ કોને કહેવાય? જે સમાજ પાસેથી ઓછામાં ઓછું લે અને વધારેમાં વધારે આપે એનું નામ બ્રાહ્મણ. ખાલી એ જાય ને, આ બ્રાહ્મણો લગભગ ગરીબ જ હોય, આમ લોટ લે થોડોક બસ. અને કહેવાય કે વિદ્યા તો બ્રાહ્મણોને હોય. અમે પણ બ્રાહ્મણો પાસે જ ભણીએ છીએ, શાસ્ત્રો બધા, ઘણા બધા, કાશીના વિદ્વાનો બધા. અને લે ઓછું અને આપે વધારે. લોકોને ઉપર ઉપકાર કરવાનો. કોઈને કંઈ મુહૂર્ત જોતા હોય, કોઈને કંઈ જનોઈ બનાવી હોય એના ધર્મ પ્રમાણે, તો એને કરી આપે. એટલે જે ઓછામાં ઓછું લે અને વધારેમાં વધારે સમાજને આપે એનું નામ બ્રાહ્મણ. બીજો નંબર છે વૈશ્ય, એટલે વેપારી. વેપારીને બ્રાહ્મણમાં થોડોક જ ફરક છે. હવે હું નહીં બોલું, હવે તમે બોલો. અને વચમાં માર્જિન કરે, એ બોલો. એ પહેલાં મેઇન વસ્તુ એ છે. આપે ને લેની વાત છોડી દો. બસ, જો આપણે વ્યાપારી હોઈએ તો આપણે આ વાત બહુ સહેલાઈથી સમજી શકીએ. આપણે ક્રિયારૂપ ધર્મથી અટકવાનું નથી, પણ પરિણામરૂપ ધર્મ પ્રાપ્ત કરીને પ્રોફિટ કરવો છે. ક્રિયારૂપ ધર્મ તો ઘણો કર્યો આપણે. જ્ઞાની પુરુષો કે છે કે અત્યાર સુધી કેટલી વખત દીક્ષા લીધી. તમે લોકો પ્રતિક્રમણ કરતા હશો તો એમાં આવે છે, અનંત 24 જીન નમો સિદ્ધ અનંતી કોળ. કેટલા તીર્થંકરો થઈ ગયા, કેટલી 24 વીતી ગઈ. હવે આપણો આત્મા કેટલા વખતથી ભટકે છે એનું કોઈ ગણિત કરવા જઈએ તો કોઈ ગણિતનો મેળ બેસે એવો નથી. તો એટલા વખતમાં આપણે ચારિત્ર લીધું કે નહીં? પ્રભુ મહાવીરને ગૌતમ સ્વામીએ પૂછ્યું, પ્રભુ શું મારો આત્મા ને તમારો આત્મા ક્યારેક નરકમાં ગયો છે, 7મી નરકમાં ગયો છે? તો કે 1 વાર નહીં, અનંત વખત. ખાલી એક નવગ્રહ એક એવી વસ્તુ છે, અનુત્તર વિમાન, કે એમાં 1 જ વાર જીવ જાય પછી તો મોક્ષે જતો રહે. બાકી નતમ યોની નતમ ઠાણમ, જ્યાં જીવે જન્મ મરણ ન. અને એમાં આપણે કેટલી વાર અત્યાર સુધી ઊંઘા લીધા? તો કે મેરુ પર્વત ભરાઈ જાય. કેટલી વાર ચરવડા? તો એનાથી ડબલ, મેરુથી ડબલ, સેકન્ડ 2થી ગુણી નાખો. હજી ઠેકાણું કેમ પડતું નથી? ક્રિયારૂપ ધર્મમાં અટવાઈ ગયા છે. પરિણામ, મુંબઈમાં એક ઘટના બની. સાયન નામનું પરું છે. તમે તો મુંબઈના છો, તમને તો ખબર. સાયન છે દાદર પાસે. એમાં એક ઝવેરી વેપારી, એને છોકરો વાત કરે, પપ્પા કે અરે બજારીમાં બહુ તેજી છે આજે. તો કે હીરા બજારમાં બહુ તેજી છે. તો કે શું વાત કરતો? હા, કોણ કેટલું કમાયો? એટલે કે આ એક ઝવેરી છે, ભરત ઝવેરી, બી વિજયકુમાર, આટલું કમાયો. પછી આ દરેક આખા ઇન્ડિયામાં ઘણી જગ્યાએ એના સ્ટોલ છે. ત્રિભુવનદાસ ભીમજી, એ આટલું કમાયો. ઘણું બધું ભાષણ કર્યા પછી એના બાપાએ કીધું, હવે તું બસ કર, મારે તને એક પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછ્યો છે? તમે સમજી તો બધું જાઓ છો, હવે આને એપ્લાય કરો ધર્મમાં. આપણે ધર્મને એવી રીતે સમજીએ છીએ, એવી રીતે કરીએ છીએ, ધર્મમાં કંઈ પૂછવાનું જ નહીં, હાથ જોડીને ઊભા રહેવાનું. અને કાંઈ મહારાજ કહેતો કે સાહેબ યથાશક્તિ કરીએ છીએ, અમને બહુ સમજ પડતી. આમ ના કરો. ધર્મ ક્યારે કરવાનો? દૈનિક કર્તવ્ય નહીં, પાક્ષિક કે માસિક કે વાર્ષિક કર્તવ્ય નહીં,
ક્ષણે ક્ષણે કર્મ સાથેની લડાઈ આપણી ચાલુ છે. અને જો તમે ધર્મ ધ્યાનમાં, શુક્લ ધ્યાનમાં આપણે જો મસ્ત બનીએ તો એ લડાઈમાં તમારો વિજય છે. અને આર્ત ધ્યાન એટલે શું? ખાવા માટે બેઠા અને ખાવામાં ટેસ્ટ આવ્યો, આર્ત ધ્યાન. આંબેલનું તો ભાવતું નથી. પર્યુષણ પર્વના કર્તવ્યમાં કીધું શું? કેટલો સ્વાધ્યાય કરવાનો? ઓછામાં ઓછો કે 8મનો તપ. ના કે તું એ 8મનો તપ કર્યો. તમે પાપ કરો કે ન કરો આટલું તો ફિક્સ છે. 15 દિવસે એક ઉપવાસ કરવાનો, આટલું પ્રાયશ્ચિત તો કરી જ લેવાનું. કર્યું હોય કે ન કર્યું, નહીં કર્યું હોય તો શુદ્ધિ થશે. ચોમાસીના છઠ કરવાનો. એક બીજો પ્રશ્ન તમે લોકો પૂછો, છઠ એટલે શું? 6, 8મ એટલે 8. અને આપણે હર્ષ શું કરીએ છીએ? 8મ એટલે 3 ઉપવાસ. તમે કેમ પ્રશ્ન પૂછતા નથી તમે લોકો? એમ નહીં, આપણે એક વ્યવહારિક વાત છે. છઠ એટલે 6 થાય, 8મ એટલે 8 થાય, અને ગણીએ છીએ 3 ઉપવાસ. લો આ કેવું? અરે આ એક નાની વાત કહું કે મોટી વાત કહું, કોઈ પણ વાતને આપણે ધર્મથી એટલા દૂર ભાગીએ છીએ કે ન પૂછો વાત. અને મા બાપો ત્યાં છોકરાને સમજાવે છે, મહારાજ પાસે જજે, વ્યાખ્યાનમાં બેસવું, પછી પાછો નજીક નહીં જવું. ક્યારે? બપોરના ટાઈમમાં. કેવી રીતે? દેરાસર જેવું પૂજા કર્યું પણ બહુ વાંગી બાંગી બહુ નહીં બનાવીને તો તું ગાંડો થઈ જાય. અને મહારાજ ક્યાંક વાસ્કેપ નાખી, ભૂરકી નાખીને તને ક્યાંક દીક્ષા આપી દેશે. આપણે સત્ય એ સત્ય છે, તો સત્યને અપનાવવું એ અસત્ય કેવી રીતે હોઈ શકે? સત્યને સમજો અને સત્યને જીવનમાં ઉતારો. સૌથી પહેલી વાત લક્ષ્મીસુરી મહારાજ એ કહે છે કે દિન કર્તવ્ય, પર્વ કર્તવ્ય, આ 2 કર્તવ્ય કર્યા પછીનું કર્તવ્ય વાર્ષિક કર્તવ્ય છે. અને એ કર્તવ્યનું નામ 5 કર્તવ્ય પહેલા દિવસેમાં. એમાં આપણે ગુરુદેવે કાલે અમારી પ્રવર્તન માટે બહુ સરસ વાતો સમજાવી. અને આજ પછીના બીજા 4 કર્તવ્ય સમજવાના છે. જેમાં પહેલું કર્તવ્ય છે કે મિચ્છામી દુક્કડમ દેવું. પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનું સમૂહ શરણ રચાયું હતું. અને સમૂહ શરણ, હવે આ વાત પૂરી કરી લઈએ. ચલો, છઠ એટલે 6 ને 8મ એટલે 8. તો 6 હા ને અર્થ શું? આપણે છઠ તો 6 થાય ને કરીએ છીએ 2 અપવાસ, 8મ એટલે 8 થાય ને આપ કરીએ છીએ 3 અપવાસ. તો આ કેવી રીતે મેળ? એનું કારણ એવું છે, એક દિવસમાં 2 ટાઈમ ખાવાનું ગણવામાં આવે છે. અત્તરવાળનામાં એકાશનું કરવાનું અને પાળનામાં એકાશનું કરવાનું ફિક્સ. હા, એટલે એક ટાઈમ પહેલાં પછી કરવાનું છોડવાનું. અને 2 દિવસ તમે ઉપવાસ કર્યા એટલે 4 ટાઈમ ખાવાનું છોડ્યું. એટલે ટોટલ તમે 6 ટાઈમ ખાવાનું છોડ્યું એટલે છઠ. આ અત્યારના એ રીતે પ્રથા ચાલતી નથી. પણ સૌથી શાસ્ત્રની વિધિ એવી છે કે પહેલા દિવસે એકાશનું, પછી 2 ઉપવાસ અને પાળણાના દિવસે એકાશનું. છઠ આ રીતે કરવાનો. 8મ કરવો હોય તો પહેલે દિવસે એકાશનું, પછી 3 ઉપવાસ, પછી એકાશનું. એવી રીતે તમારે 28 કરવી હોય, પહેલે દિવસે એકાશનું, પછી 8 ઉપવાસ, પછી એકાશનું. એટલે તમારે 2 દિવસ એટલે ગમે તે પચકાણો હોય તમારે આંખ મીચીને કહી દેવાનું. 8 એટલે 18 ભક્ત ત્યાગ, અષ્ટાદશ ભક્તમ. 16 ઉપવાસ એટલે 34 ભક્ત. 2 ઉમેરી આવી રીતે ગણવાનું. એટલે તમારે 2 ઉપવાસ હોય એટલે ટોટલ તમે ખાવાનું પણ કેવી રીતે ખાવાની વિધિ છે. સવારના પોરમાં ખાલી પહેલાંના વખતમાં ખાલી દૂધનો જ રિવાજ હતો, ખાલી દૂધ પીવાનું. બપોરે રોટલી દાળ ભાત શાક ખાવાનું. સૂર્યોદય થાય એટલે હૃદયનું કમળ ખીલે, શરીરના ઓજરીશના. સવારે પેલું આમ સંકુચિત હોય, આ તો હવારના પોરમાં ઇડલી, ચટણી, સંભાર, ફાફડા, જલેબી, થેપલા, મગ, ઉપમા, અરે શીરો, અરે બાપ રે બાપ. આ નાસ્તો કહેવાય કે આ શું કહેવાય? રોંઢો કહેવાય, રોંઢો. પછી કે ભૂખ નથી. એટલે એની ભૂખ હોય? 2-3 દિવસનું એક પોરમાં હવારના પોરમાં ઠોકી દીધું, હવે ક્યાંથી તને ભૂખ લાગે? આટલું બધું હવારના પોરમાં ખવાતું હશે.
અને મીઠાઈ તો કોઈ બહારગામથી કોઈ આવે તો 15 દિવસે કે મહિને એકવાર બનાવવાની હોય, અને રોજ એકાસના કરે, 15 દિવસે એક ઉપવાસ કરે, ચોમાસી ચૌદસના છઠ કરે અને સંવત્સરીના અઠ્ઠમ કરે. બસ આટલું કર્યું એટલે તમારે કોઈ દાડો ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં. છઠ એટલે તમે સમજી ગયા, 2 દિવસ એક ટાઈમ ખાવાનું ગણવાનું, અત્તરવાળને પારણામાં એક વાર છોડ્યું અને છઠના દિવસે 4 વાર છોડ્યું એટલે 6 થઈ ગયા. એવી રીતે અઠ્ઠમમાં ને બધામાં સમજ. ધર્મ ક્યારે કરવો? ક્ષણે ક્ષણે ધર્મ. ભગવાન શું કરશે? કૃષ્ણ મહારાજાએ અર્જુનના રથનું સારથીપણું કર્યું, પણ લડવું કોને પડ્યું? અર્જુનને. ગુરુ શું કરશે? ભગવાન શું કરશે? એ કશું નહીં કરે, એ ખાલી માર્ગદર્શન આપશે. તમે કહો કે ભાઈ મારા બદલે તમે જ કરી નાખો ને, એ નહીં થાય. નો સબસ્ટિટ્યૂટ. તમે એમ કહો કે ભાઈ મારી તબિયત સારી નથી, છોકરાને કહે તું દુકાને જાઉં તો હુઈ જઉં છું, મને તાવ આવ્યો છે. સબસ્ટિટ્યૂટ છે, તમારા બદલે છોકરો સંભાળી લે. ઘરમાં છોકરીને માં કે મારી તબિયત બરોબર નથી, તું રસોઈ બનાવું તો હુઈ જઉં છું, સબસ્ટિટ્યૂટ છે. પણ તમે એમ કહો કે સાહેબ આ કર્મની લડાઈ મારે નથી લડવી, અર્જુનને કે અર્જુન કે કૃષ્ણને તમે જ લડી નાખો ને મારે લડવાની માથે, એ નહીં ચાલે. નો સબસ્ટિટ્યૂટ. કરેલા કર્મ પોતાને જ ભોગવવા પડશે. અને એ લડાઈ કેવી છે? સતત, ક્ષણે ક્ષણે કર્મ સાથેનું યુદ્ધ ચાલુ છે. એટલે વાર્ષિક કર્તવ્યને આ બધું ભૂલી જાઓ તમે પહેલાં. જે ક્ષણે ક્ષણે મારે શું કરવાનું એની જેને જ્ઞાન નથી, એ દિનકૃત્ય પણ શું કરશે અને પાક્ષિક કર્તવ્ય પણ શું કરશે અને વાર્ષિક કર્તવ્ય પણ શું કરશે, એની કોઈ વાતમાં ઠેકાણું નથી. ક્ષણે ક્ષણે ધર્મ કરનારો આત્મા. બહુ સરસ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે કહ્યું, વીતરાગ પર્યાસ્ત સ્તવાજ્ઞા પાલનમ પરમ. તમે લોકો પૂજા કરો છો ભગવાનની, જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ અક્ષતમ નૈવેદ્યમ. સાધુ ભગવાન તો પૂજા કરે છે. શું કરે છે? એ મોટી પૂજા કરે છે. એનું નામ છે ભાવ પૂજા, વિતરાગની આજ્ઞાનું પાલન. ચાલશે તો નીચે જોઈને ચાલવું. જો નીચે જોઈને ચાલો છો તો ધર્મ ચાલુ છે તમારો. વેપાર કરો છો, નીતિ રાખો છો, તમારો ધર્મ ચાલુ છે. હું તમને 1 નહીં 100 દાખલા આપું. મુંબઈમાં કર્મ ઘણો છે, ધર્મ પણ ઘણો છે. 100 દાખલા તો મેં મારી આંખ સામે જોયા છે. લગ્નના દિવસે આંબેલ કરવાનું, લગ્નના દિવસે પહેલે દિવસે બ્રહ્મચર્ય પાડવાનું. પાપ કરવું હોય તો 60 ડગલા પાછળ ખસી જાઓ. આ ધર્મ છે. વાલકેશ્વરમાં પૂજા હતી, મને બોલાવાયા, સાહેબ પૂજામાં પધારો. મેં કીધું આજે તો કંઈ છે નહીં, આ શાના માટે પૂજા ભણાવવાની? સાહેબ અમે પાટણના છીએ, ભાઈના લગ્ન છે, લગ્ન પ્રસંગ હોય તો એમાં ધર્મને જોડવો. આ તમે ધર્મ કરો છો. ક્ષણે ક્ષણે ધર્મ કરો, અને જ્યારે જ્યારે પાપ કરવું પડે તો પેલા ધર્મને અંદર ઘુસાડી દો. પહેલાંના કાળમાં ભિખારી ભીખ માગવા જતો હતો, એની પાસે એક ધર્મ હતો. ભીખ માગવી તો કેટલી માગવી? આજ પૂરતી જ, કાલની ચિંતા નહીં કરવાની. શિકારી શિકાર કરવા જાય, સારું નહોતું, તીર મારે, પશુને મારીને. પણ કેવી રીતે મારે? ખબર પડી જાય કે હરણના પેટમાં બચ્યું છે તો તીર મારવું નહીં. ચોર ચોરી કરવા જાય, સ્ત્રી એકલી હોય ને ગળામાં ઘરેણું હોય, લૂંટવાનું નહીં. ધર્મ ચોરના શાસ્ત્રમાં લખ્યું છે, આવું નહીં કરવાનું. પછી લગ્ન કરીને આવે છોકરો ને પુત્રવધુ, સાસુ એમ કે આ પેલી પથારી હું નહીં કરું, હવે તમે અમને હવે આવતા ભાવનું ભાથું બાંધવા દો. આ એક સાંસારિક બાબત છે. સુવાની પથારી લગ્ન પછી એક, એટલે હવે સાંસારિક જેને કહેવાય કે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. એ હવે અમારું કામ નહીં, હવે અમને આવતા હોય, તમે તમારું કરો. હવે હું પરણીને આવી તો મારી સાસુએ મને કીધું હતું કે તમારી પથારી હું નહીં કરું હવે. અને કડીઓ હોય એ મકાન બનાવે, મહાપાપથી મકાન બનવાનું છે. પેલી ઈંટ હું નહીં મૂકું સાહેબ. અને છાણીના સાવકો
જ્યારે ઉપાશ્રય બનતો હતો, એક એક ઈંટને પૂંજીને આપે, એનાથી જ મકાન બનાવે. છત્રીનો ધંધો સારો નહોતો લડવાનો, પણ એ છત્રીના ધંધામાં લખ્યું છે લડવું પડે તો શું કરવાનું? પહેલું તીર આપણે નહીં છોડો. સામેવાળા પાસે શસ્ત્ર ન હોય તો લડવાનું, એ પોતાના શસ્ત્ર એને આપે, લે, બે હરખા થાય પછી લડાઈ થાય. હવે આ બધી ઘણી બધી વાત છે, પણ પહેલી વાત એ છે પર્યુષણ પર્વના શું કર્તવ્ય છે આવી વાત કરવી. એ જ કરતાં પહેલાં એમ તો સમજો ક્ષણે ક્ષણે શું કર્તવ્ય છે. તમે સ્નાન કરો છો, શા માટે કરો છો? પૂજા કરવા માટે. કથરોટ લો, 3 લોટા પાણી નાખો અને એ પાણીને રેતીમાં પલટી દો. આ તમારી વિધિપૂર્વકનું સ્નાન. તો શિયાળો બહુ છે, ઠંડુ પાણી છે, ગરમ લાવો, ગરમ લાયા. અરે આ તો બહુ ગરમ છે, ઠંડુ નાખો. એમાં પાપની કોઈ મર્યાદા છે? શિયાળો બહુ છે, 10 મિનિટ રહેવા દો, થોડું ઠંડુ થઈ જાય પછી ના જો. હું આટલી બધી ઉતાવળ આવી ગઈ છે? એ ગરમમાં પાછું ઠંડુ નાખવાનું? પાપની કોઈ મર્યાદા છે? કોઈ ગાડી ચાલી એટલે ચાલી, એવી ચાલે કે ન પૂછો વાત. તમારે અહીંથી અમદાવાદથી મુંબઈથી અમદાવાદ જવું તું ને ગાડીમાં બેસી ગયા, ચલો જવું છે ક્યાં? અહીંથી 2 મિનિટનો રસ્તો નથી. છાપું લેવા જવું છે, શાક લેવા જવું છે, છાપું લેવા જવું છે, અને સ્કૂટર ઉપર બેસી ગયા લો. હવે આ કઈ જાતનું પાપ છે? આટલું પણ ચાલી નથી શકતા. કર્તવ્ય કરવા યોગ્ય, કરણીયમ, કાર્યમ, પેલા એક એક શબ્દ પકડો. આ ખોપડી બગડી ગઈ છે, ખોપડી. સગવડતાથી પાપ નથી વધ્યું. વિજ્ઞાને શોધ માનવ જીવનના ઉપકાર માટે કરી, પણ એનો આપણે ગેરઉપયોગ કરીએ છીએ. મદ્રાસમાં મામલમ નામનું શહેર છે, એમાં બધા બહુ પૈસાવાળા લોકો રહે. સવાર પડે ને 8, 7:30, 8 સુધી તો કોઈ દેખાય જ નહીં. પછી બધા ગાડી લઈને આવે ધીમે ધીમે. એમાં એક ભાઈનું ઘર સામે જ હતું, રોડ ક્રોસ કરીને સામે જ ઘર, એ ગાડી લઈને આવ્યો. અને પૂછ્યું કે ભાઈ તમારું ઘર તો નજીક છે, ખાલી રોડ જ, તમે કેમ ગાડી લો? તમારું ઘર તો નજીક છે. નજીક ને દૂરનો પ્રશ્ન નથી મહારાજ, મારા બધા મિત્રો ગાડી લઈને જ આવે છે. આપણે ગાડી લીધા વગર જઈએ તો એને પ્રશ્ન થાય, એની પાસે ગાડી નથી. એટલે એને કોઈના આવા મનમાં વેમ ન રહે, એટલે આપણે મારી પાસે પણ ગાડી છે બતાવવા માટે. સ્તવનમાં બહુ સરસ કીધું, શ્વાસો શ્વાસમાં સમરૂસો વાર. હે પાર્શ્વનાથ ભગવાન, હું એકવાર શ્વાસ લઉં છું અને તમને 100 વખત આ સર્વોદય પાર્શ્વનાથ ભગવાનને યાદ કરું. આ કર્તવ્ય ભૂલી જાઉં તમે. વાર્ષિક કર્તવ્ય ઠોકી દીધું અને એના પરિણામ એવું આવ્યું કે ધર્મને ઉડાડી દીધો. ચોમાસામાં કરવો, પછી એમાંથી બાદ કરી 50 દિવસ, પછી એમાંથી બાદ કર્યો 8 દિવસ, પછી એમાંથી બાદ કર્યો મહાવીર જન્મ વાંચન અને સંવત્સરી, પછી એમાંથી બાદ કર્યું ખાલી પડી કમળું. આવી બાદબાકી ના કરો, આવી બાદબાકી ન કરો. ધર્મ હંમેશા કરો. પેલું બેઠું કર્તવ્ય કાઢી નાખો. કર્મ સામેની લડાઈ હંમેશાની છે, એમાં કોઈ સબસ્ટિટ્યૂટ નથી. તમારા બદલે કોઈ લડનારું નથી. ભગવાન અને ગુરુ તમને ખાલી માર્ગદર્શન આપશે. લડવું આપણે પોતાને પડશે. અને આવા બધા સંજોગોની અંદર ક્ષણે ક્ષણે સાવધાન થઈ જાઓ. ચાલો છો, નીચે જોઈને ચાલો, કોઈ જીવ મરી ન જાય. ખાવા બેઠા છો, એઠું ના મૂકો. ટેસ્ટફુલ છે ખાવાનું, આવું ના બોલો. ઠીક છે ખાવાનું છે, ચૂપચાપ ખાઈને ઊભા થઈ જાઓ. જેવું હોય એવું. ખાંડ નાખવાનું પત્ની ભૂલી ગયા છે, કંઈ નહીં, રોજ નાખે છે, આજે નથી નાખી, ચૂપચાપ ઉઠવે થઈ જાઓ. તો ધર્મ ધ્યાન છે. હવે આપણે વાત એ ચાલે છે, મૂળ વિષય ઉપર આવીએ આપણે, કે વાર્ષિક કર્તવ્યમાં બીજું કર્તવ્ય છે મિચ્છામિ દુક્કડમ. પ્રભુ મહાવીરનું સમોસરણ રચાયું હતું. પ્રભુ મહાવીરનું જીવન સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી 27 ભવમાં 26 ભવ સુધીની એમની જે જીવન યાત્રા હતી, એનો સાર એક જ હતો કે એમનામાં ત્યાગનો રાગ હતો.
ત્યાગ પ્રત્યેનો અહોભાવ, ત્યાગ પ્રત્યેનો એમનો પહેલો ભાવ તમે જુઓ. જ્યારે એમને કોઈ ગુરુ નહોતા મળ્યા, એમને કોઈ ભગવાન નહોતા મળ્યા, એ વખતે પણ એ આત્માની ઉચ્ચ પ્રકારની યોગ્યતા હતી. ખાવું છે પણ ખાતા પહેલાં તજીને ખાવું એ શ્રાવક જીવનનો આદર્શ છે. અને ત્યાગના સિદ્ધાંતને જીવિત રાખવા માટે ખાવું એ સાધુ ધર્મનો આદર્શ છે. સાધુ શા માટે ખાય છે? ખાઈને ચારિત્ર પાળવા માટે, સંયમ પાળવા માટે. આ બે વાત જો સાધુ અને શ્રાવક સમજી જાય તો શ્રાવક ધર્મ દાનની પરબ અને સાધુ ધર્મ જ્ઞાનની પરબ બની જાય. નૈષાદના ભવની અંદર પ્રભુ મહાવીરનું જીવન ઠેઠ તમે જુઓ તો ત્યાગનો રાગ હતો, અને છેલ્લા ભવની અંદર હતો રાગનો ત્યાગ. એમનામાં જે રાગ હતો એ સંપૂર્ણ એમણે છોડી દીધો અને વિતરાગ બન્યા. ધર્મ એ ધર્મ છે જ્યાં સુધી અધૂરો છે. ધર્મ જ્યારે પૂર્ણ થઈ જાય તો એ જ મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે બીજું કંઈ નથી. મોક્ષ એટલે શું? રાજાની પાસે એક શિલ્પી આવ્યો ભગવાનની પ્રતિમા લઈને. ઓહો, આટલા સરસ ભગવાનની, આટલી સરસ તમે ભગવાનની મૂર્તિ બનાવી. એટલે પેલા એ બહુ સરસ જવાબ આપ્યો, સાહેબ મેં કાંઈ બનાવ્યું નથી, કે મેં તો આ પાષાણ હતું એમાં નકામો ભાગ કાઢી નાખ્યો બસ. કેવળ જ્ઞાન કંઈ મેળવવાની વસ્તુ નથી. અરે ભાઈ, આ તો ચોમાસું છે, સૂર્યોદય તો ક્યારનો થઈ ગયો છે, પણ વાદળા વચ્ચે વાદળા ખસેડી નાખો બસ. આપણે શું કરવાનું છે? કાંઈ બહારથી કોઈ વસ્તુ લાવવાની નથી, અંદર પડેલું જ છે, એને ખાલી પ્રગટ કરવાનું છે. અને તીર્થંકર ભગવંતો જ્યારે જ્યારે દેશના આપે છે ત્યારે બહુ સરસ વાત કરે છે. વિજ્ઞાન એમ કે છે ઇન્વેન્શન, આ નવી શોધખોળ કરી, આવી બધી વાત ધર્મમાં નહીં કરવાની. નો ઇન્વેન્શન, ભગવાને ના પાડી. તીર્થંકર ભગવાન દેશના આપતી વખતે કહે છે, હું જે કાંઈ પણ કહું છું એ અત્યાર સુધીમાં અનંત તીર્થંકર ભગવાન કહી ગયા છે, એ જ હું કહું છું. અને અમે પણ એ જ કહીએ છીએ, અમે ખાલી પોસ્ટમેન છીએ. અમારા ગુરુએ અમને જે આપ્યું એ તમને અમને કાગળ આપવા અમે આવીએ છીએ, અમે કશું કરતા નથી. ત્યાગનો રાગ એ પ્રભુ મહાવીરના 26 ભવની આરાધના છે. ધર્મ અધૂરો છે ત્યાં સુધી એ ધર્મ છે. માર્ગાનુસારીનો ધર્મ અધૂરો છે, એ ધર્મ છે, મોક્ષ નથી. કેમ કે એમાં સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન ધર્મ અધૂરો છે કેમ કે એમાં વ્રતોનું પાલન નથી. શ્રાવક ધર્મ અધૂરો છે. 12 વ્રત લો છો પણ સાધુ નથી થયા, સર્વવીરતી નથી. સાધુ થયા પણ હજી કસાય છે, અધૂરો ધર્મ છે. કેવળ જ્ઞાન થયું પણ અધૂરો ધર્મ છે. હજી તમારી કાયાની ક્રિયા ચાલુ છે. આત્મ પ્રદેશો પાણી ઉકળે એમ ઉકળે છે. અને શૈલેષીકરણ, આખા બધા આત્મપ્રદેશો સ્ટોપ થઈ જાય. બસ 14મું ગુણસ્થાનક પ્રાપ્ત થયા, એ જે ધર્મ છે એ જ મોક્ષ છે. સંપૂર્ણ ધર્મ. અધૂરો ધર્મ હોય ત્યાં સુધી એ ધર્મ કહેવાય છે. જ્યારે એ પૂર્ણ બને ધર્મ, એ જ મોક્ષ કહેવાય છે. પ્રભુ મહાવીરના જીવનના 2 પાસા હતા. 26 ભવ સુધીની એમની સાધના એ ત્યાગના રાગ ઉપર હતી, સાધના અવસ્થા. અને ત્રીજી હતી સાધ્યની પ્રાપ્તિ, એટલે રાગનો ત્યાગ. હાથ જોડીને ઇન્દ્ર મહારાજાએ કહ્યું, સાહેબ આપના શાસન ઉપર ભસ્મગ્રહ નામનો ગ્રહ આપના નક્ષત્રમાં આવે છે. આપના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને બહુ તકલીફ પડશે, એક ક્ષણ આપનું આયુષ્ય વધારો. ત્યારે પ્રભુએ કહ્યું, મને મારા શાસન ઉપર કોઈ રાગ નથી. રાગનો તો મેં ત્યાગ કરી દીધો છે. હવે શોર્ટની અંદર પહેલી વાત આપણે એ કરવી છે, કર્તવ્યની વાત નથી કરવી. ક્યારે કરવાની, ક્યારે ક્યારે પૂછવાનું જ નહીં, હંમેશાની જ વાત કરવાની. ધર્મ હંમેશા. માણસ ખાય ક્યારે? 6 કલાક, 8 કલાક, 10 કલાક. એકાસનું કરે તો 24 કલાક. પાણી પીએ થોડું વધારે વખત. પણ એક બીજો પ્રશ્ન પૂછું, શ્વાસ ક્યારે લે?
ધર્મને ઓક્સિજનની જગ્યાએ મૂકો. ધર્મ હંમેશા કરવાનો છે, વાર્ષિક કર્તવ્ય નહીં, પર્વ કર્તવ્ય નહીં, દૈનિક કર્તવ્ય નહીં, ક્ષણે ક્ષણે કર્તવ્ય. અને એટલા માટે બહુ સરસ શબ્દોમાં અમને કહ્યું, જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ માસે જયમ સહે. તું ચાલે છે જૈનાપૂર્વક ચાલ, કોઈ જીવ મરી ન જાય. ઊભો રહે છે તો જૈનાપૂર્વક ઊભો રહે. તમે બેસો છો, સૂઈ જાઓ છો, ખાઓ છો કે બોલો છો, બધું જૈનાપૂર્વક કરો. શ્વાસોશ્વાસમાં ધર્મ ધ્યાનમય જીવન જીવો, સંસ્કારમય જીવન જીવો, તો કર્મ ઉપરની હંમેશા તમારો વિજય છે. અને તમારો ધર્મ ચાલુ છે. ભલે તમે દુકાનમાં બેઠા હો, ભલે તમે યુદ્ધના મેદાનમાં ગયા હો. ચેડા રાજા યુદ્ધના મેદાનમાં જતા તો શ્રાવક હતો. અમોઘ બાણાવલી, એ બાણ મારે એટલે સામેવાળો મરી જ જાય. ચેડા રાજા શ્રાવકે વિચાર કર્યો, હું અમુક બાણાવલી છું ને ભગવાન મહાવીરનો શ્રાવક છું. નિયમ એવો હતો કે રાજા મરી જાય પછી સૈન્ય લાખનું હોય કે કરોડનું, રાજા મરી ગયો એટલે યુદ્ધ ખતમ. તો મારે 2 તીર તળાવવાની શું જરૂર છે? 1 તીર તો બહુ થઈ ગયું. 1 તીર મારે સામેવાળા રાજાને, લડાઈ પૂરી, પેલો મરી જાય એટલે વાત પતી ગઈ. પછી મારે બીજું તીર શું કરવા ચલાવવું? એણે પચકાણ લઈ લીધું, સાહેબ બાધા આપી દો, 1 તીરથી વધારે તીર ચલાવવું. હવે તમને એક વાત કરું, તમે હાથ જોડીને એક બાધા લઈ લો કે વ્યાખ્યાન પૂરું થયું, 11 વાગે દુકાને ગયા, 12 વાગ્યા સુધીમાં એક સોદો થઈ ગયો, 50,000 કમાઈ ગયા, પાછા આવી જવું અને સામાયિક પ્રતિકરણ કરવા ઉપાશ્રીમાં, સર્વોદય ઉપાશ્રીમાં બેસી જવું. બરાબર છે? કેમ 50,000 1 કલાકમાં તમે કમાઈ ગયા? આજનું તો પતી ગયું. હવે આજનું તો હવે વાત બેસે છે તમને? યુદ્ધના મેદાનમાં પણ ધર્મ કરનારા છે, બેઠા છે. રસોઈ બનાવતા પણ ધર્મ કરે. એ દૂધ ગરમ છે, એમાં માખી ન પડી જાય, ઢાંકણું ઢાંકો. તો પેલો કે ઠંડુ ન થઈ જાય, ઢાંકો લો. સમ્યક દ્રષ્ટિ. એટલે આપણે આપણી વાત ઉપર ફરી આવીએ. આજનું કર્તવ્ય મિચ્છામી દુક્કડમનું કર્તવ્ય. સમોસરણમાં પ્રભુ મહાવીરનું સમોસરણ રચાયું હતું. અને સમોસરણમાં વાણી સાંભળવા માટે ચંદનબાલા સાધ્વીજી અને મૃગાવતી સાધ્વીજી મહારાજ સાહેબ વ્યાખ્યાન સાંભળવા પધારે છે. ભગવાન મહાવીરના એવો અતિશય હતો. અહિંસાની ચરમસીમા ઉપર રહેલા પ્રભુ મહાવીર, એમનામાં તો કોઈ હૃદયમાં કોઈને મારવાનો ભાવ નહોતો, પણ એમની આજુબાજુના પરમાણુઓ એ જ્યાં જાય તો એટલા પવિત્ર હતા કે સમોસરણમાં આવેલા માણસો, જીવો, એના પણ વેરભાવ શાંત થઈ જાય. એમના વાયુમંડળ, એમના પ્રભાવ. તીર્થંકર ભગવાન જ્યારે દેશના આપવા માટે બેસે, સાપ અને નોળિયો જાતિના વેર કહેવાય. સાપ નોળિયાને જોવે તો મારી નાખવાનું મન થાય, નોળિયો સાપને મારી નાખવાનું મન થાય. પણ સમોસરણમાં 2 આવે તો 2 બાજુમાં બેસીને જ સાંભળે. એ ભગવાન સામે જ બેયની દ્રષ્ટિ હોય, મારવાનો વિચાર કોઈને ના આવે. વેરભાવ શાંત થઈ જાય બધા. અને કદાચ 6 મહિનાના ઉપવાસ કર્યા હોય અને પાણી પણ ન પીધું હોય, પણ ભગવાનની વાણી સાંભળે તો ભૂખ અને તરસ 6 મહિનાના શાંત. ઉપવાસમાં 24 ઉપવાસ કરો તો એમાં અનાહાર પદનો આસ્વાદ છે. જ્ઞાન પંચમીનો જે ઉપવાસ છે એમાં ચોખ્ખું ફરમાન છે, ઉપવાસ કરવો પણ પાણી નહીં પીવું. તીર્થંકર ભગવાન જ્યારે પણ તમે એની વાત સાંભળો ને, કોઈ દિવસ ઉપવાસમાં પાણી પીતા નથી. પાણી પીધું એટલે એમાં અનાહાર પદનો આસ્વાદ નથી. શક્તિશાળી વ્યક્તિએ પાણી નહીં પીવું જોઈએ. ઉપવાસની અંદર તીર્થંકરોનો આત્મા, કોઈ પણ તીર્થંકર હોય, ભલે ભગવાન મહાવીર લો કે ઋષભદેવ ભગવાન લો, 12 માસી તપ એટલે વર્ષી તપ. આપણે તો વર્ષી તપ એટલે ભલે શું 1 દિવસ ઉપવાસ, એમને ભગવાનને એમ નહીં. વર્ષી તપ એટલે 1 વર્ષના ઉપવાસ એમ સમજવાનું. 6 માસી તપ એટલે 6 મહિનાના, પણ એમાં પાણીનું 1 ટીપું બી નહીં.
કારણ કે ઉપવાસની અંદર અણહાર પદનો આસ્વાદ પાણી પીવાથી ખતમ થઈ જાય છે, મજા એમાં બગડી જાય છે. એટલે કોઈ વ્યક્તિએ 6 મહિનાના ઉપવાસ કર્યા હોય અને સમૂહ શરણમાં આવે તો એને ભૂખ અને તરસ લાગે નહીં, જાતિના વેરભાવ પણ શાંત થઈ જાય. અને ત્રીજી વાત કરીએ તો બધા જીવો પોતપોતાની ભાષામાં સમજે. તો લોકો કોઈ પૂછતા નથી આવું કેમ બને. એક ભારતની અંદર 17 ભાષા છે અને એક ભાષામાં કોઈ બોલે તો બીજી, હવે મરાઠી, તો મને મરાઠી આવડતું નથી ને તમે મરાઠી બોલો તો શું થાય? મતિ જ્ઞાન તો થાય પણ શ્રુત જ્ઞાન. તમે દેરાસરમાં સાથીઓ કરો છો, 4 પાંખડા શેના છે? દેવ, નારકી, મનુષ્ય ને નારકીના જીવોનું એવું સૌભાગ્ય નથી કે ભગવાનની વાણી સાંભળી શકે. કારણ કે ભગવાન નરકમાં સંભળાવા નથી જતા અને નારકીનો જીવ સાંભળવા ઉપર આવતો કેન્સલ. પશુ ભગવાનની વાણી સાંભળે છે પણ ખોપડી ખાલી છે, સમજતો નથી. ત્રીજો નંબર દેવનો છે. દેવ બુદ્ધિશાળી છે, વાણી સાંભળે છે, સમજે છે, પણ બોલો બોલો આચરણ કરી શકતા નથી. કેમ? એટલું એને પ્રબલ પુણ્યનો ઉદય છે કે એને ખાવાની ઈચ્છા થાય તો ખાવાનું પરિણામે, ખરાબ વિચાર આવે તો ખરાબ કામ તરત જ થઈ જાય. હવે તમે કહો સામાયિક કરો, હું સામાયિક કરે? અને મનુષ્યની અંદર એક ખૂબી સમજો કે ઉપવાસના પચકાણમાં ખાવાની ઈચ્છા થાય પણ ખાય. આવો ગેપ દેવમાં નથી. સામાયિક ન કરી શકે દેવ. અરે 1 મિનિટનું પણ પચકાણ ન કરી શકે, કેમ કે મન આપણા કાબુમાં. અને ચોથો નંબર છે માનવનો. માનવ, કૃષ્ણ મહારાજાએ કહ્યું હું સારથીપણું કરું, પણ કોનું કરું? અર્જુનનું. ગમે ત્યાંની સારથી કરવાનો શું મતલબ? અને ભગવાને કીધું મને પણ ઇન્ટરેસ્ટ માણસમાં છે, આ બધામાં ઇન્ટરેસ્ટ નથી. નારકની જમીન ઉખડ ભૂમિ છે, એમાં વાવવાથી કંઈ વાવાશે નહીં. અને પશુની ભૂમિ એટલે ડામર સડક, એમાંય કશું નહીં થાય. દેવની ભૂમિ આરસની ભૂમિ, આમાં શું થાય આરસમાં? અને મનુષ્યની ફળદ્રુપ ભૂમિ, હું મનુષ્યનું સાથી પણ હું કરીશ, ભગવાને કીધું. એટલે જે કાંઈ પણ વાણી સંભળાવી મનુષ્યની મુખ્યતાએ સંભળાવી. કેમ નમો અર્યંતાણમ? નમો શબ્દ કેમ? કોઈ પણ શાસ્ત્ર વાય પેલું જ નમો આવે. કેમ નમો? કેમ વાય? કેમ એમ નહીં કીધું ક્ષમા રાખો, લોભ નહીં રાખો, સંતોષ કરો, અહિંસા પાળો, સત્ય બોલો, ક્ષમા રાખો, નમ્રતા સરળતા રાખો, ત્યાગ કરો, તપ કરો? કેમ આવી બધી કોઈ વાત નહીં કરી? નમો જ કેમ? વાય? મનુષ્ય એમ કહેવાય છે, એ કર્મગ્રંથનો એક સિદ્ધાંત છે કે ક્રોધ, માન, માયા, લોભ બધી ગતિમાં છે, પણ દેવમાં લોભ વધારે હોય. એની પાસે રત્ન ને બધું બહુ હોય ને હજી વધારે મેળવવાની ઈચ્છા હોય. નારકીમાં ક્રોધ વધારે હોય, બહુ ગરમ થાય વારંવાર. પશુમાં માયા વધારે હોય અને માણસમાં અભિમાન વધારે હોય છે. અને અભિમાનની દવા એટલે નમો, એટલે નમસ્કાર. જ્ઞાનની શરૂઆત વિનયથી થાય છે. અને એટલે મનુષ્યને ઉદ્દેશીને ભગવાન મહાવીરનું પ્રવચન હતું. એટલે એમણે નમો શબ્દથી શરૂઆત કરી. દેવેન્દ્ર સુરી મહારાજ જેમણે કર્મગ્રંથનું નિર્માણ કર્યું છે, એમને આવો કર્મગ્રંથમાં પાઠ આપ્યો કે મનુષ્યમાં અહંકારની માત્રા વધારે છે, એને દૂર કરવા માટે નમસ્કાર એ દવા છે. ભગવાનની વાણી ચાલતી હતી અને ચંદનબાલા સાધ્વીજી સાંભળવા બેઠા છે, મૃગાવતી સાધ્વીજી સાંભળવા બેઠા છે. એકાકાર થઈ ગયા સાંભળતા સાંભળતા. પણ ચંદનબાલા સાધ્વીજી એમનું જીવન ઉપયોગમય હતું. એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ સૂર્યાસ્તનો ટાઈમ થવા આવ્યો છે. એટલે એ તો ટાઈમ થયો એટલે ઊભા થઈને જતા રહ્યા.
હવે સમોસરણની અંદર તો સૂર્ય પોતે સાક્ષાત વિમાન સાથે આવ્યા હતા, ચંદ્ર આવ્યા હતા, દેવતાઓ હતા, એટલે પ્રકાશ જ હોય. એમાં કેટલા વાગ્યા ખબર શું પડે? અને મૃગાવતી સાધ્વી તો આમ સાંભળવામાં લીન થઈ ગયા. એમ કરતાં કરતાં તો સૂર્યાસ્ત પણ થઈ ગયો, એનાથી એકાદ કલાક હજી આગળ વધી ગયું ને અંધારું થઈ ગયું. પણ સમોસરણમાં તો કંઈ ખબર પડતી જ નથી, ફૂલ અજવાળું. તો મૃગાવતી સાધ્વીજી સાંભળવામાં લીન થઈ ગયેલા હોવાથી એમને સમયનો ખ્યાલ ન રહ્યો. અને જેવું વ્યાખ્યાન ભગવાનનું પૂરું થયું ને બધા જવા માંડ્યા, દેવતાઓ જવા માંડ્યા, અને પછી પેલા સૂર્યચંદ્ર, એટલે ઓટોમેટિક જે આ બધું આર્ટિફિશિયલ ગયું અને અંધારું થયું. એટલે એકદમ એમને થયું, અરે અંધારું કેમ થયું? જોયું છે ગુરુ મહારાજ નથી, મારા ગુરુ મહારાજ નથી, જતા રહ્યા. ઓહો, સૂર્યાસ્ત થઈ ગયો છે. એક ડગલું પણ ચાલવું દેખાયા વગર મહાપાપ છે. એટલે સાધુ સંતો સૂર્યાસ્ત પછી કાયદો છે, 100 ડગલાથી વધારે નહીં જવું, અને 100 ડગલામાં જવું હોય તો હાથમાં દંડાસન લેવાનું. એટલે ઓઘો તો હોય એ જુદો પાછો. દંડાસન એટલે આટલી મોટી લાકડીને એને ચરવના ત્યાં પૂંજતા જ્યાં પૂંજે ત્યાં જ પગ મૂકવાનો. અરે મેં આ શું કર્યું? મારી ભૂલ થઈ ગઈ. અને એકદમ ઉતાવળમાં પશ્ચાતાપ કરતા ગયા. ગુરુ મહારાજ ચંદનબાલા તો ક્યારના પહોંચી ગયા હતા પાછળમાં. એમને તો પ્રતિક્રમણ બધું પૂરું થઈ ગયું હતું. સંથારા પુરુષી ભણાવીને તો સંથારો કરીને સૂતા હતા. અને મૃગાવતી સાધ્વીજીએ મિચ્છામી દુક્કડમ આપ્યું. મારી ભૂલ થઈ ગઈ, મારો ઉપયોગ રહ્યો નહીં, અને અંધારામાં મારે ચાલીને આવવું પડ્યું. ચંદનબાલા સાધ્વીજી બહુ જ્ઞાની હતા, બહુ ગીતાર્થ હતા. એટલે સમજદાર માણસને બહુ વધારે બોલવાની જરૂર ન હોય. એટલે એમણે એક જ વાક્ય કીધું કે તમારા જેવા એટલે મતલબ તમે ઉચ્ચ કુલના છો અને બહુ ભણેલા ગણેલા છો, અને તમે આવો ઉપયોગ ન રાખો એ ઉચિત નથી. આવું એક જ વાક્ય કહ્યું. અને એ તો પછી બોલીને સૂઈ ગયા, એ તો ઊંઘ આવી ગઈ. પણ મૃગાવતી સાધ્વીના મનમાં એક એવો વિચાર આવ્યો કે મેં ગુરુને મિચ્છામી દુક્કડમ આપ્યું છે, પણ ગુરુએ મિચ્છામી દુક્કડમ સ્વીકાર્યું નથી એવું મને લાગે છે. એટલે મિચ્છામી દુક્કડમના ભાવમાં હવે આ વાતને બીજી રીતે પણ વિચારી શકાય. આમાં મારી શું ભૂલ હતી? તમને ખબર પડી ગઈ, તમે ડાફોડિયા મારતા હતા, ભગવાનનું વ્યાખ્યાન ચાલતું હતું, તમે આમ જોતા હતા, બહાર અંધારું થઈ ગયું, તમે હાલવા માંડ્યા. આમાં મારી ભૂલ શું? લિસન એટેન્ટિવલી, ધ્યાનપૂર્વક સાંભળો. આમાં મારી ભૂલ શું? બોલો ને. સમ્યક દર્શન અને મિથ્યા દર્શનમાં આ જ ફરક છે. પોતાની ભૂલ જે જોવે એ સમ્યક દર્શન, બીજાની ભૂલો કાઢ્યા કરે એ મિથ્યા દર્શન. રસોઈની અંદર 2 વસ્તુ છે. બેનો રસોઈ બનાવે છે, એમાં સમજવાનું છે 2 વસ્તુ છે. એકનું નામ છે સુપડું અને બીજાનું નામ છે ચાલણી. સમ્યક દર્શન એટલે સુપડું. સુપડાની અંદર બહેનો ઘઉંના દાણા લે છે, પછી આમાં ઉછાળે છે. પણ ઉછાળવામાં એવી ખૂબી હોય કે કાંકરા બધા બહાર ફેંકે ને ઘઉં બધા રહી જાય. સમ્યક દ્રષ્ટિ જીવ એ સુપડા જેવો છે, ગુણને ગ્રહણ કરે છે ને દોષને બહાર ફેંકે છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવ ચાલણી જેવો છે. ચાલણીમાં શું થાય? લોટ હોય ને, આમ કરે એટલે કચરો બધો ચાલણીમાં આવે ને લોટ બધો. આ ભાઈ છે ને દાન કરે છે ને, મહારાજ તમે હું વખાણ કરવા બેઠા છો? આ મહારાજને ધંધો જ નથી. એના ધંધા કેવા છે તમને ખબર છે? ભલા આદમીનો ધંધો ગમે તેવો હોય, પણ પૈસા કમાઈને એણે એનો સદઉપયોગ ભોગમાં નહીં કરતા દાનમાં કર્યો, એ તો એક પ્લસ પોઈન્ટ છે ને. એને કમાવાની નીત કદાચ અનીતિથી કર્યું હશે, 2 નંબરનો પૈસો હશે કદાચ, છે કે નહીં એ તો પછીની વાત છે. પણ એનો ઉપયોગ એને ભોગવવામાં નહીં કરતા એણે દાનમાં કર્યો, એ સારું કર્યું કે ખરાબ? તો સમ્યક દ્રષ્ટિ જીવ એમાંથી ગુણને ગ્રહણ કરે.
અને મિથ્યા દ્રષ્ટિએમાંથી અરે મહારાજ આ જ્યારથી નોટબંધી આવીને એટલે દાન વધ્યું, આમાં બીજી કંઈ વાત નથી, જવા દો ને, વાતમાં બહુ ઊંડા નહીં ઉતરો કે શું હતું એ તો 500ની નોટને એને પેલું શું, હવે તમે સમજી જાઓ, મને તમે બહુ સમજાવવાની જરૂર નથી, તમે સમજી જાઓ તમારી ભાષામાં. તમે સાંભળ્યું તમારા પાડોશીએ ₹1,00,000 દાન કર્યું, એના પૈસા નહોતા, એના સાસુના પૈસા હતા. એટલે પણ તારા સાસુના પૈસા છે એનું તો તું કર, પણ પહેલાં એની ખોદકામ કરે છે એના કરતા. એટલે શોર્ટમાં આ એક વાત પતી ગઈ કે મૃગાવતી સાધ્વી આખી રાત જાગતા રહ્યા. કાળા રંગનો સાપ નીકળ્યો. એ ચંદનબાલા સાધ્વીજી આમ હાથ આમ લાંબો છે, તો સાપ તો અંધારું હતું ને આમ નીકળ્યો, સાપ તો સીધે સીધો ચાલે. મૃગાવતી સાધ્વીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, મિચ્છામી દુક્કડમના ભાવમાં. એટલે કેવળ જ્ઞાન થયું, પણ ગુરુને ખબર નથી કેવળ જ્ઞાન થયું છે. ઊભા થાવ, ઊભા થાવ, હું હુઈ રહ્યા છો, ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું, ઊભા થાવ, એમ ના કહેવાય. કેવળ જ્ઞાન થાય પણ ગુરુને ખબર ન હોય ત્યાં સુધી વિનય ગુરુનો ચાલુ રાખવો એ વ્યવહાર છે. વ્યવહાર એ નિશ્ચયનો બાપ છે. છદ્મસ્ત જીવ ગોચરી લાવે એ દોષિત હોય કેવળ જ્ઞાનની દ્રષ્ટિથી તો કેવલી વાપરે. કેવળ જ્ઞાનથી ભલે દોષિત હોય, છદ્મસની રીતે નિર્દોષ સમજીને લાવે છે. અને એ નિર્દોષ હોય ને દોષિત સમજીને ન લે તો ભગવાન એમ ના કહે કે લઈ આવ એમ ના કહે. કારણ કે વ્યવહાર પ્રમાણે તમે કેવલી છો, પણ વ્યવહાર અત્યારે છદ્મસ પ્રમાણે ચાલશે. એટલે મૃગાવતી સાધ્વીજીએ ગુરુ મહારાજનો હાથ લઈને આમ ખસેડી નાખ્યો ને સાપને જવા માટે જગ્યા કરી આપી. જગ્યા કરી એટલે સાપ જતો રહ્યો. ચંદનબાલાની ઊંઘ કેવી હતી? રાવણનો એક ભાઈ છે, એનું નામ છે કુંભકર્ણ. એ હુઈ જાય તો ઉઠે ક્યારે? અમારા નેતાઓની ઊંઘ 5 વર્ષની હોય છે, બહુ લાંબી નથી હોતી. 5 વર્ષ થાય પછી ઉઠે, ઇલેક્શન આવે ત્યાં સુધી હુઈ રહે, અને ઇલેક્શન જીત્યા પછી હુઈ જાય. એટલે મૃગાવતી સાધ્વીજી ચંદનબાલા કે શું કરે છે તું, કેમ મારો હાથ ખસેડે છે? ગુરુ મહારાજ કાળા રંગનો સાપ નીકળ્યો હતો અને જગ્યા કરી. આટલા અંધારામાં તમને સાપ દેખાયો? કેવી રીતે ખબર પડી? કે જ્ઞાનથી ખબર પડી. કયું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? કેટલું ધર્મનું ભણેલા છો મારા? 5 પ્રતિકોણ. પ્રતિપાતી કે અપ્રતિપાતી? હે? જ્ઞાન એ ગુણ છે, અને શાસ્ત્રમાં ગુણને મહેમાન કીધો છે, અને દોષને ગુંડો કીધો છે. દોષ એટલે ગુંડો અને ગુણ એટલે મહેમાન. જમાઈને લેવા જવું પડે, ફોન કરવો પડે, એના માટે એરપોર્ટ ઉપર ગાડી મોકલવી પડે. એ આવે તો એને પહેલાં જમાડવાનો, આપણે પછી જમવાનું, એનો વિનય કરવો પડે જમાઈનો. એમ જ્ઞાન એ ગુણ છે, એ વહેવાય છે, મહેમાન છે. પધારો પધારો ગુણો અમારા અંતરાત્મામાં પધારો, એમ મહેમાનને વિનંતી કરવી પડે. ત્યાં વંદિતું સવસિદ્ધે, વંદિતું 10-25 વાર બોલો ત્યારે માંડ મહેમાન અંદર આવે. જ્ઞાન ગુણ એમને મફતમાં ન આવે. અને પછી તમે પાઠ રિવિઝન ન કરો અને આવેલા જમાઈને હાચો નહીં. એ ખાય એની પહેલાં ખાઈ લીધું ને, આવે એની પહેલાં દુકાને જતા રહ્યા ને એવું બધું કરો તો પેલો શું કહે, સાહેબ નાના હતા ત્યારે બધું ભણ્યા હતા, પણ અત્યારે મોટા થયા એટલે બોલો શું થયું, કેમ ભૂલી ગયા? ગુણો એ મહેમાન છે, એમને ના આવે, રિસ્પેક્ટવાળા છે. અને દોષ એ ગુંડો છે, વગર બોલાવે આવે ને ધક્કા મારીને કાઢો તોય જાય નહીં. સિગારેટ પીવાનું શરૂ કર્યું, પછી ધક્કા મારીને કાઢશો તોય નહીં જાય, પાન પરાગ ખાવા માંડશે. એટલે આ વાત પતી ગઈ. એટલે ચંદનબાલા પૂછે છે પ્રતિપાતી કે અપ્રતિપાતી? તો કે અપ્રતિપાતી. એટલે ચંદનબાલા ઊભા થઈ ગયા અને પોતાની શિષ્યાને મિચ્છામી દુક્કડમ આપે છે. તો આમાં બંને આત્મા આરાધક છે અને બંનેમાં શુભ ભાવ છે. અને ઉદયન રાજા અને ચંડ પ્રદ્યોત રાજા, એમાં ચંડ પ્રદ્યોત રાજા જેલમાં છે અને ઉદયન રાજા પૌષદમાં છે.
ઉદયન રાજાએ ચંદ્રપ્રદ્યોતને જેલમાં પૂરી દીધો છે, દુશ્મન રાજાને. પણ પહેલાંના કાળમાં એવું હતું કે રાજા મહારાજાને પણ જેલમાં રાખે ને, રિસ્પેક્ટથી રાખે. રાજા જે ખાય એ જ એને આપે, માન સન્માન એનું સાચવે. સંવત્સરી આવી એટલે પેલો પૂછવા આવ્યો રસોઈયો, આજે તમારે શું રસોઈ બનાવવાની છે બોલો. કેમ ભાઈ રોજ નથી પૂછતો, આજે પૂછવા? આજે અમારા રાજાને ઉપવાસ છે, આજે સંવત્સરી છે. આ મારો આજે મારી નાખશે, ખાવામાં ક્યાંક ઝેર બનાવશે, મારે ઉપવાસ છે, હું સંવત્સરીના ઉપવાસ જ કરું છું. કે ખાતો નહીં પણ ઠોક્યું એણે. પછી સારું ખબર પડી ઉદયન રાજાને, મારા દુશ્મન રાજાએ ઉપવાસ કર્યો છે, આ તો મારો સાધર્મિક છે. ચાલુ પૌષદમાં જેલના દરવાજા ખોલી નાખ્યા અને ચંદ્રપ્રદ્યોતમાં પગમાં પડ્યો, એના બંધનો છોડી મૂક્યા. તું મારો સાધર્મિક છે. સાધર્મિક એટલે શું? મતિ જ્ઞાન તો સમજો છો, સાધર્મિક શ્રુત જ્ઞાન શું? સમાનો ધર્મ યશ્ય, જેનો ધર્મ સમાનો એને સાધર્મિક કહેવાય. પતિ અને પત્ની કયો સંબંધ? ભોગ સંબંધ. માતા અને પુત્ર કયો સંબંધ? જન્યજનક ભાવ સંબંધ. જન્યજનક ભાવ, માતા પિતા જનક છે અને પુત્ર જન્ય છે. ધન અને શેઠ, સ્વામી માલિકીનો સ્વામી સંબંધ. અને ગુરુ અને શિષ્ય જ્ઞાન સંબંધ. અને પતિ અને પત્ની ભોગ સંબંધ. અને જૈન અને જૈન સમાન ધર્મ. એમાં કોઈ વ્યવહારિક સંસારિક વ્યવહારિકનો સંબંધ નથી, વચ્ચે ધર્મ છે. કારણ અમદાવાદની અંદર સૌચંદ નામનો શેઠ હતો. પેલા એની પાસે બહુ પૈસા હતા, પણ હવે આ તો કાળ એવો છે, ક્યારેક શ્રીમંત માણસ ગરીબ બની જાય ને ક્યારેક ગરીબ શ્રીમંત બની જાય. લીમડામાં રહેલી કડવાશ લીમડાથી જુદી પડતી નથી, કેમ કે એનો સ્વભાવ છે. કેરીમાં રહેલી મીઠાશ કેરીથી જુદી પડતી નથી, એ એનો સ્વભાવ છે. પછી લીંબુમાં રહેલી ખટાશ લીંબુથી એનો સ્વભાવ છે. પણ લગ્ન કરે એટલે શાસ્ત્રમાં લખે છે, પતિ અને પત્ની એવા પ્રેમમાં ગાંડા બની જાય. હવે તો આપણે બે કોઈ દિવસ છૂટા પડવાના નથી, આ ભવ ને પરભવ સુધી. શું કરો? આ ઠંડા પોનના ગપ્પા મારો છો? આ સ્વભાવ નથી, સંયોગ છે. પતિ અને પત્ની એ શું છે? સ્વભાવ નથી. અને જ્યાં સંયોગ છે ત્યાં આ ઠંડા પોનનું ગપ્પું છે, મોટામાં મોટું ગપ્પું. હા, તમને એક દાખલો આપું. સાંભળો. કચ્છની અંદર રણ હતું અને રણમાં એક છરીપાલી સંઘ જતો હતો. એ જમાનામાં ઊંટ એક એવું પ્રાણી છે કે એના શરીરમાં તમે પાણી આપો ને પછી વારે ઘડીએ પાણી પીવાની જરૂર નહીં, એકવાર પી લે. એટલે ઊંટની બહુ કિંમત કચ્છમાં. અને તો એમાં એવું થયું કે 99 ઊંટ, 100 ઊંટ અને દોરડા 99. એટલે સાંજ પડે બધા ઊંટને બાંધી દે, ક્યાંક રાતના ભાગી જાય તો એકાદ ઊંટ જાય. એટલે સસ્તા જમાનામાં એક ઊંટના 100 રૂપિયા. એટલે એ જમાનામાં $1 બરાબર 100 × 70, એકની 7,000 કિંમત એ જમાનામાં. એટલે બધાને પેલો રાત પડે ઊંટને બાંધવા ગયો કે ભાગી ન જાય. એટલે ફરિયાદ આવી સંઘપતિ પાસે કે દોરડા 100 છે, અરે દોરડા 99 છે અને ઊંટ 100 છે, એટલે એક ઊંટ બાકી રહી ગયો. હવે એવા જંગલમાં ક્યાં પાછા દોરડા લેવા જાય? જા પેલા કે સંઘપતિ કે ખાલી એના પગ આગળ જઈને તું આમ કરજે, કે એના ગળા આગળ જઈને આમ કરજે, બસ. પછી પણ સાહેબ દોરડું નથી તો કેમ? તને કીધું તો ખરો, જતો રહે અહીંથી. ખાલી આમ કરવાનું, દોરડાથી નહીં, આમ ખાલી. આ પિક્ચરમાં તમને મૂર્ખ બનાવે છે. પેલો એક્ટર છે ને એ ખાલી એક્ટિંગ કરે છે, તમે સમજતા નથી, સાચું સમજો છો. પેલો બોલે પણ શેઠે કીધું તું જતો રહે અહીંથી, સાંભળતો નથી, કહું એમ કરતું. સારું. 99 ઊંટને તો બાંધી દીધા દોરડાથી. 100મો બૈછો એને ખાલી આમ કર્યું, માથાના ભાગને આમ, પગના ભાગને આમ. પછી એ હૂતો પણ એને ઊંઘ ના આવી પેલાને.
મળવા ભાગી જશે. એટલે જ્યારે પેશાબ કરવા ઉઠે તો જોવા જાય. ઊંટ એક ડગલું પણ ઊંટ ખઈશો નથી, ત્યાંનો ત્યાં જ. સવાર પડી, બધાના દોરડા છોડ્યા તો 99 દોરડા છૂટી ગયા, બધા હાલવા માંડ્યા. આ તો હાલે જ નહીં, હાલે જ નહીં ને આમ ધક્કો માર્યો તોય ના હાલે. એટલે પેલા એ પૂછ્યું કે સંગપતિને પૂછવા ગયો કે તો હલતો જ નથી. મૂર્ખા, દોરડું છોડ્યું તે? સાહેબ પણ દોરડું બાંધ્યું. અને તું એ અક્કલ વગરનો છે, તે બાંધવું હોય કે ન બાંધવું હોય એમ સમજે છે કે બાંધવું છે એટલે તું ખાલી આમ તો કર. હવે હું તમને આમ કરું છું પણ તમે સમજતા જ નથી. તમને ગોર મહારાજે વરવની હાથે પેલો આમ છેડો આમ બાંધો નહોતો, ખાલી આમ કર્યું હતું. હવે એમાં તમે માઇન્ડની અંદર ખોટો ભ્રમ ઘૂસી ગયો. આ છે મિથ્યાત્વ. શું મિથ્યાત્વ એટલે શું? તાવ આવ્યો હોય તો મીઠી વસ્તુ પણ કડવાશથી અનુભવ થાય. બદામની કતલી આપે, રસગુલ્લા આપે, ગુલાબજાંબુ આપે તો 4 ડિગ્રી 5 ડિગ્રી 6 ડિગ્રી તાવ હોય તો શું થાય? કડવી લાગે. એમ જીવનો જે મિત્ર છે, દેવગુરુ ધર્મ, એનાથી માણસ દૂર ભાગે છે. આ વ્યાખ્યાનમાં બેસે તો આમ છેડે બેસે ઠેઠ બહાર, પૂજા કરવા આવે તો દૂર ઊભો રહે. અને સ્ત્રીના રાગના કારણે, પત્નીના રાગના કારણે બ્રહ્મદત્ત ચક્રવર્તી મરીને 7મી નરકમાં ગયો તો એની પત્નીની હાથે ને હાથે જ ફેરા કરે. એમાં પાછો જો લવ મેરેજ હોય ને તો પેલો પતિએ ડૉક્ટર ને પત્નીએ ડૉક્ટર, એટલે હાથે જ જાય ક્લિનિકમાં, હાથે આમે હાથે, 1 મિનિટ પણ એનો વિયોગ ન કરે. જે આપણો દુશ્મન છે, સ્ત્રીનો રાગ, ધનનો રાગ, મૈથુન, પરિગ્રહ, એને મિત્ર સમજવો. જે દેવગુરુ ધર્મ આપણા કલ્યાણકારી મિત્ર છે એને શત્રુ સમજવા, એનાથી દૂર ભાગવું, એનાથી ડરવું. ક્યાંક નજીકમાં જશો તો હવે એવા ભૂરકી નાખવાથી સાદું થતા હોય તો હું નાખી દઉં બધા ઉપર, લો એમ કોઈ નાખવાથી થતા હશે? આ મનમાંથી વેમ કાઢી નાખો, અમે ફસાઈ ગયા છીએ ને આમ છીએ ને તે વેમ કાઢી નાખો. તો સોમચંદ શેઠ ઉપર સૌચંદ શેઠ તકલીફમાં આવી ગયા એટલે એમણે હુંડી લખી સોમચંદ શેઠ ઉપર 1 લાખ રૂપિયા. એટલે એને જે લેંડાને તો પૈસા આપવા જ પડે. જાઓ આ સોમચંદ શેઠ પાસેથી પૈસા લે. પહેલાંના કાળમાં શું હતું? હુંડી સિસ્ટમ એટલે શું કે તમે માલ લીધો હોય એ ભાઈને હુંડી લખી આપો એટલે એને એનાથી પૈસા લેવાનો હોય, એનાથી ડાયરેક્ટ લઈ લો. પૈસા આમથી આમ ફેરવવાની જરૂર નહીં. સોમચંદ શેઠ બેઠા હતા અમદાવાદમાં, પેલો હુંડી લઈને આવ્યો. હુંડી તો ખોટી હુંડી છે, આપણે કાંઈ એને કંઈ દેવું નથી. હુંડી ક્યારે લખાય? તમારી પાસે પેલો પૈસો માગતો હોય તો, બેંકમાં બેલેન્સ ન હોય ને ચેક નાખો એટલે શું? અરે પકડીને જેલમાં બેડી દેશે. આવા ખોટા ચેક ના લખાય. એટલે સોમચંદ શેઠે પાછું બીજી વાર ફરી વાંચ્યું. ત્રીજી વાર વાંચ્યું ત્યારે એમને ખબર પડી કાગળની સાથે પાણીનું ટીપું કાગળથી થોડો ભીનો છે. આ મારા સાધર્મિકનો આંસુ આમાં છે, મારો સાધર્મિક કંઈક તકલીફમાં છે. એના છોકરાને ઓર્ડર કર્યો, ₹1 લાખ આપી દો ને, પાસ કરો ઊંડી. છોકરો પણ CA ભણેલો હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે એણે ખાતું ખોલ્યું. પણ નામ તો પૈસા હતા નહીં. પણ પપ્પા આવી રીતે જોરથી કોઈ દિવસ બોલતા? આજે કેમ આ જોરથી બોલે છે? અને જોરથી બોલે છે તો આપણે પછી શાંતિથી પૂછશું. હમણાં આપણે એટલે એને કંઈ બોલ્યા વગર પૈસા આપી દીધા. પછી બપોરે પૂછ્યું પપ્પાને કે આમ કેમ કર્યું? માણસ બોલે છે, શબ્દ ન જોવાય, એનો ભાવ જોવાય, કાગળ ન જોવાય, પણ કાગળ ભીનો છે કે સૂકો એ જોવાય. જો આમાં આનું ટીપું છે. થોડો વખત થયો અને આ તો ધંધામાં સૌચંદ શેઠ તો પાછા જામી ગયા અને ખૂબ પૈસાવાળા થઈ ગયા. એટલે ₹1 લાખ એનું વ્યાજ લઈને આપવા ગયા. તમે કોઈની પાસે ₹1 લાખ લીધા હતા, તમારી પરિસ્થિતિ સારી થાય પછી શું કરો? મોક્ષમાં જવાની જરૂર સી લખી રાખો તમારા હૃદય ઉપર. કાગળ ઉપર નહીં લખતા, હૃદય ઉપર લખો. હવે શાસ્ત્રનો પાઠ છે, એક આત્મા અહીંથી મોક્ષમાં જાય, એક આત્મા નિગોદમાંથી નીકળે. બરાબર છે? હવે આપણો તમારો આત્મા, મારો આત્મા નિગોદમાંથી ક્યારે નીકળો? કોઈ આત્મા? અચ્છા, તમારી પરિસ્થિતિ સારી નહોતી અહીંયા અમદાવાદ મુંબઈ આવ્યા ત્યારે,
અને ધંધો કરવા માટે 1 લાખ રૂપિયા કોઈની પાસેથી લીધા હતા. તમારી પરિસ્થિતિ સારી થઈ એટલે તમે એને આપવા ગયા. એટલે પેલો માણસ કે હું આપેલા પાછો લેતો નથી. તો મારે શું કરવું? તો કે તું બીજા સાધર્મિકને મદદ કર. સારું, એટલે તમે 1 લાખ રૂપિયા બીજાને, જે સિદ્ધ ભગવંતે આપણા ઉપર ઉપકાર કરીને આપણને બહાર કાઢ્યા, એ ઉપકારનો બદલો ક્યારે વળે? ક્યારે વળે? હવે તમે બોલો, હું નહીં બોલું. હવે મારો ટાઈમ પૂરો થઈ ગયો, હું થાકી ગયો. હવે શાસન પ્રભાવના નહીં, અગણમ બગડમ મગનું નામ મરી નહીં પાડો. નિગોદમાંથી બહાર ક્યારે નીકળે બીજો જીવ? તો આટલું નથી સમજતા કે મગનલાલ પાસેથી 1 લાખ રૂપિયો તમે લીધો તો, અને હવે તમે પૈસાવાળા થયા તો 1 લાખ રૂપિયા કોને પાછા આપવાના? મગનલાલને. તો સિદ્ધ ભગવાન ના પાડે છે, મારે કંઈ જરૂર નથી. તો હવે શું કરું? તમે જેને 1 લાખ રૂપિયા પાડે કે હું તો પૈસા સાધર્મિકને આપેલો લેતો નથી, તો શું કરું? તું બીજા સાધર્મિકને મદદ કર. તો તમે બીજાને આપવા ગયા. તો હવે તમે, એ તો આત્માનું તો કલ્યાણ થઈ ગયું, કૃતકૃત્ય. હવે તમે બીજા આત્માને બહાર કાઢો, આ મોક્ષમાં જવાની. ત્રીજું છે ચૈત્ય પરિપાટી, એટલે બધા દેરાસરોમાં દર્શન કરવો અને નાગકેતુની જેમ અઠમનો તપ કરો. હવે વિશેષ મારા સાહેબ, હા બોલો. એ 1 કલાકનું વ્યાખ્યાન છે, એમાં 2 મિનિટમાં કંઈ મજા નહીં આવે. બધા જીવો ભગવાન એક ભાષામાં બોલે ને બધા જીવો કેમ સમજ્યા, પહેલું વાક્ય છે, રહી ગયું કહેવાનું. હવે આવ્યું બધું તો ઘણું રહી જશે. મારી હાથે હાલો તો તમને બધા સમાધાન કરી દઉં. ચલો ના, હું રહી જાઉં, તમે હાથે આવો. આ જૂની સિસ્ટમ પ્રમાણે ચાલવાનું. ટ્યુશન કરવા ગુરુ ઘરે ના આવે, ગુરુની પાસે, સાંદીપની ઋષિની પાસે આશ્રમમાં ભણવા જવું પડે. આ વાત કેટલાય વર્ષો પહેલાની છે, સેંકડો ને હજારો વર્ષો થઈ ગયા છે ઘટનાને, પણ વર્તમાનકાલીન પરિસ્થિતિની અંદર પણ એવા તપસ્વીઓ આ વિશ્વની અંદર અત્યારે વિદ્યમાન છે કે જેઓ તપશ્ચર્યા કરી રહ્યા છે, અકલ્પનીય, અવર્ણનીય છે. આજથી હું વાત કરી રહ્યો છું 27-28 વર્ષ પહેલાની ઘટના. પંડિત મહારાજનું નામ બધાએ સાંભળ્યું હશે, યુગભૂષણ સુરીસતી મહારાજા 20 કલ્યાણક ભૂમિ સમય શિખરજી તીર્થ માટે એમને કેટલાય વર્ષો સુધી સખત અને સતત પ્રયત્નશીલ રહ્યા. અને એ સમય શિખરજી તીર્થમાં જે વિવાદ ચાલતો હતો, એ વિવાદમાંથી આ તીર્થ મુક્ત બને અને બધા જ સારી રીતે એ તીર્થની આરાધના અને ઉપાસના કરી શકે, એના માટે હાઈકોર્ટમાં કેસ હોય કે સુપ્રીમ કોર્ટમાં કેસ હોય કે ગમે ત્યાં કેસ હોય, પણ એ કેસની અંદર આપણને વિજય પ્રાપ્ત થાય, એના માટે પંડિત મહારાજ ભૂષણ સુરીશ્વરજી મહારાજાએ એક પુણ્યાત્માની પ્રેરણા લીધી. એ પુણ્યાત્માને કહ્યું કે આપણા શાસ્ત્રની અંદર મંગલ છે, આઈબિલ એ મંગલ છે, અઠમ એ મંગલ છે. જો તમારી અનુકૂળતા હોય તો અઠમની આરાધના તમે કરો. અને એ પુણ્યાત્માએ અઠમના પારણે અઠમ, અઠમના પારણે અઠમ, અઠમના પારણે અઠમ કરતા ગયા. 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, કેટલાય વર્ષો સુધી. અને એમને પોતાના ઓકારી ભગવંતને આવીને કહી દીધું કે ગુરુદેવ, જ્યાં સુધી આનો ચુકાદો ના આવે ત્યાં સુધી હું અઠમના પારણે અઠમ કરીશ. 7 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા. અઠમના પારણે અઠમ કરે તો પેટમાં, હોજરીમાં તકલીફ થઈ જાય, ભયંકર વેદના, શૂન્ય પીડા ઉપડી, અલ્સર થાય છે ને, અલ્સર થઈ જાય એટલે શું થઈ જાય? ચાંદા પડી જાય. અને એના માટે તરત ટ્રીટમેન્ટ કરવી પડે એવી વ્યવસ્થા છે. અને તે વખતે એમને ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરને પૂછ્યું શું કરું? ડોક્ટરે કહ્યું અઠમની તપસ્યા બંધ કરો તો જ આની ટ્રીટમેન્ટ થશે, બરાબર દવા લેવી પડશે. કે ના, હું અઠમ તો છોડવાની નથી. તમારે જે કરવું હોય કરો, ઓપરેશન કરવું હોય, જે કરવું હોય તમે કરો, પણ હું છોડવાની નથી. અને એ પુણ્યાત્માએ અઠમ ચાલુ રાખ્યા. અને આ દિન સુધી એમની અઠમની તપશ્ચર્યા ચાલે છે. એ પુણ્યાત્માનું નામ છે અમદાવાદની અંદર દર્શનાબેન નયનભાઈ.
અને પોતાના જીવનમાં કેટલાય વર્ષો પહેલા 2275 અઠ્ઠમ થઈ ગયા. હજી અઠ્ઠમ એમના બંધ થયા નથી. ગુરુદેવની નિશ્રામાં જ્યારે બહુ 2300 કરતા પણ ઉપર અઠ્ઠમ તપની તપશ્ચર્યા અઠ્ઠમ ગણા કરે છે. તમે કરો કે અમે કરીએ, શું કરીએ? બીજા દિવસે ત્રીજા દિવસે સૂઈ જઈએ અને કા ટાઈમ પાસાર કરવા માટે ટીવી, મોબાઈલ, પિક્ચર એ બધું મચડ કરતા હોઈએ. પણ આ તો પુણ્યાત્મા તપની સાથે જપની અંદર નિત્ય 3000 વખત વસકરમ સ્તોત્રનો પાઠ, 108 લોગસ, 27 વખત સંતિકરમ, 27 વખત નમુથુણમ, 27 વખત ઓમ નમઃ પાર્શ્વનાથાય ચિંતામણીનું સ્મરણ અને નવસ્મરણ, ઋષિમંડળ સ્તોત્ર, પંચસૂત્ર, શક્રસ્તવ, શાંતિધારાનો પાઠ. આવી તો અનેક પ્રકારની આરાધનાઓ સવારથી સાંજ સુધી તેઓ કરતા રહે. આવા વિરલ તપસ્વી અત્યારે પણ આ વિશ્વની અંદર વિદ્યમાન છે. આ તો માત્ર અઠમ તપની વાત આવી એટલે, પણ અઠમ કરતા ચડી જાય 28 કરતા 16 ઉપવાસ કરતા માસક શમન, અને માસક શમન કરતા પણ વધારે કરતા અત્યારે 7 અજાયબી આપણા વિશ્વની અંદર છે. પેલો કહેવાય શું કે તાજમહેલ એ અજાયબી કહેવાય. આવા અનેક પ્રકારના અજાયબીમાં એક 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલે તપ સમ્રાટ આચાર્ય ભગવાન હંસરત્ન સુરીશ્વરજી મહારાજા. એ હંસરત્ન સુરીશ્વરજી મહારાજાએ પોતાના જીવનની અંદર માસક શમનો કેટલા, અમારા સમુદાયમાં ચાતુર્માસ પ્રવેશમાં જેઓ હાજર હતા એમને ખબર છે કે અમારા ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજા અને ગુરુદેવ રાજ્ય સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી, પ્રેરણાથી, માર્ગદર્શનથી અમારા સમુદાયના 2 સાધ્વીજી મહારાજ સાહેબ છે. એમને પોતાના જીવનમાં 25 માસક શમનની તપશ્ચર્યા. અહીંયા મને લાગે એક સાધ્વીજી મહારાજ સાહેબ ઉપસ્થિત હશે. એ સાધ્વીજી મહારાજ સાહેબને બોલાવો, ત્યાં સુધી પ્રવચનની ધારા હું ચલાવું. બરાબર? 1 મિનિટ આવવા દો, આપણે આગળ વાત કરીએ. સાધ્વીમાં આવવા દો. આ 2 સાધ્વીજી મહારાજ સાહેબે માસક શમનની તપશ્ચર્યા કરી અને એમની તપશ્ચર્યામાં એટલી જબરદસ્ત એમની આરાધના. અમારા મોટા સાધ્વીજી મહારાજ એટલે બેન મહારાજ સાહેબના મા મહારાજ સર્વોદયાશ્રીજી, એમનો કડક અનુશાસન. જો તમારે તપશ્ચર્યા કરવી હોય અને દિવસે તમે અડધો કલાક સૂઈ ગયા એટલે બીજા દિવસે પાણી. તમારે અઠમ કરવું હોય બીજા દિવસે ખાલી બપોરે તમે અડધો કલાક સૂઈ ગયા, હવે પારણું કરો, કે અઠમ કરવાની જરૂર નથી. એટલું કડક અનુશાસન. માસક શમન કરે 3 મહિનામાં 2 માસક શમન થઈ જાય, 6 મહિનામાં 4 માસક શમન થઈ જાય. આવી તપશ્ચર્યાઓ એમને કરેલી છે. એ સાધ્વીજી મહારાજ આવી રહ્યા ત્યાં સુધી આપણે આગળ વધીએ. આચાર્ય ભગવાન હંસરત્ન સુરીશ્વરજી મહારાજાની વાત મારે કરવી છે. ક્યાં 3 ઉપવાસની વાત અને ક્યાં 180 ઉપવાસની વાત. સૌથી પહેલા જ્યારે એમને 180 ઉપવાસ કરવાની ભાવના થઈ ત્યારે સૌથી પહેલા 108 ઉપવાસનું એમનું ટાર્ગેટ હતું. 108 ઉપવાસ દેવગુરુ પસાઈથી પૂર્ણ થઈ ગયા. એ થયા પછી એમને એમના ગચ્છાધિપતિ ગુરુ ભગવાન જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે સમાચાર કેવડાયા કે આપ કૃપા કરો અને અનુમતિ આપો તો મારે આગળ વધવું છે. તો એમના ગચ્છાધિપતિ કે જે પુણ્યાત્માએ તમારા 108 ઉપવાસના પારણાના મંડાન કર્યા, બહુ જ મોટું ગ્રાઉન્ડ એમને લઈ લીધું, ગ્રાઉન્ડને એકદમ શું કહેવાય ક્લીન કરી દીધું, મંડપ મંડાઈ ગયા અને પત્રિકાઓ અપાઈ ગઈ અને જબરદસ્ત આયોજન, બસોની વ્યવસ્થા થઈ ગઈ, કરોડોનો ખર્ચો એને કરવાની તૈયારી થઈ ગઈ, પત્રિકા વેચાઈ ગયા બધું, અને તમે આગળ વધવાની ભાવના રાખો છો. એને તો પારણાનો લાભ લેવો છે. હમણાં તમને આજેની રજા આપું, હું વિચારીને તમને જણાવીશ. બીજા દિવસે એમના શિષ્યોને પૂછ્યું કે એમની શું હાલત છે, એમની પરિસ્થિતિ શું છે. એક દિવસ દરરોજ હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ સામેથી શ્રાવકને કે મારા વતી તમે જરાક પૂછો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પારણાના દિવસો નજીક આવી ગયા. 3 દિવસ સુધી તપાસ કરી લીધી ગચ્છાધિપતિએ કે હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની તબિયત એકદમ સારી છે, કાંઈ વાંધો નહીં, હવે ઉભા રહો. જે દાતા પરિવાર જે તમારા પારણા મહોત્સવ માટે કરોડ રૂપિયા કરતાં પણ વધારે ખર્ચવાની તૈયારી એને કરી દીધી છે, એ દાતા પરિવારને બોલાવો. હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબે દાતાને બોલાવ્યા અને કહ્યું હવે તમે જેમ કહો એમ મારે કરવાનું, કેમ કે ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજાએ કહ્યું એટલે મારે તમને કે સાહેબ આપ શું વાત કરો છો? આપ 108 ઉપવાસ કરીને આગળ વધવાની ભાવના રાખો છો અને અનુમતિ મારી પાસે લેવા માંગો છો. કે તમારી પાસે અનુમતિ નહીં, પણ તમે જરાક મને પ્રસન્ન ચિત્તે રજા આપો તો હું અમારા ગચ્છાધિપતિ શ્રી સમાચાર કેવડાવું. પેલા પુણ્યાત્માએ કહી સાહેબ ભલે કરોડ કે 2 કરોડ ખર્ચા થાય એની ચિંતા નહીં કરો,
હું પારના મહોત્સવનો નહીં પણ અનુમોદના મહોત્સવ તરીકે આની ઉજવણી કરીશ અને આપને કોઈ દિવસ પારના માટે હું આપને દબાણ નહીં કરાવું. અને એ આગળ વધતા ગયા. જયગો સુરેશ્વરજી મહારાજ સાહેબે એમને રજા આપી. 108 ઉપવાસ થયા, 115 ઉપવાસ થયા, 125 ઉપવાસ થયા. વાલકેશ્વરની અંદર કોઈ પુણ્યાત્માએ વિનંતી કરી અને લેજન્ડ ખબર છે ને, બાબુ અમીચંદ પલાન લેજન્ડનું છે, જ્યાં આગળ એશિયન સ્ટારના બધા વિપુલભાઈ ત્યાં રહેતા હોય છે. ત્યાં આગળ 25મા માળે 125 ઉપવાસના તપસ્વી 25 માલા ચડે. આ વિશ્વની અજાયબી છે. આ કાલની અંદર આ બનેલી સત્ય ઘટનાઓ. ચાલો આપણે આગળ વધીએ તે પહેલા આ સાદીજી મહારાજ અહીંયા આવી ગયા છે. આ સાદીજી મહારાજ સાહેબ અમારા આચાર્ય ભગવાનની પાસે આશીર્વાદ ગ્રહણ કરશે. એમ આ લોકો ઊભા નહીં થાય. તમે એમ કહો કે પ્રસિદ્ધિ માટે તો અમારા સાદી સાહેબ ભગવાન તો ઊભા નહીં થાય. એમને ખાલી એટલું કહું કે અહીંયા આશીર્વાદ લેવા માટે આવો તો આવશે. કેમ કે આ બધા નિષ્પૃતાના શિખરની અંદર કરે. એક મિનિટ આવી જાઓ, કોઈને ખબર ન પડે. અહીંયા આવી જાઓ, વંદન કરી લો, બધે નવી કરી લો. આ સાદીજી મહારાજ સાહેબ છે, દીપ્ય શાસ્ત્રીજી મહારાજ સાહેબ. એમને પોતાના જીવનમાં 25 માસક સમાન 36 ઉપવાસ, 41 ઉપવાસ, 45 ઉપવાસ, અરે જય જયકાર, જય જયકાર, જીન શાસનનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, જીન શાસનનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, વીર પ્રભુનો 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 જય જયકાર, જય જયકાર, જય જયકાર, જીન શાસનનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, જીન શાસનનો જય જયકાર. શિખરને સર કરી લીધા. પણ આ તપસ્વી એવા નથી. 180 ઉપવાસ એક વખત, 180 ઉપવાસ બીજી વખત અને 180 ઉપવાસ ત્રીજી વખત. એટલે હેટ્રિક કરીને આ જીન શાસનના 200 વર્ષના ઇતિહાસમાં નહીં બનેલી ઘટના આ મહાપુરુષે અત્યારે આપણી સમક્ષ એ તપશ્ચર્યા અને સાધના કરીને આપણને એક આદર્શ દ્રષ્ટાંત એમને પાર પાડ્યું છે. હવે આચાર્ય ભગવાન હંસરત્ન સુરેશ્વરજી મારા સાહેબના ચરણ કમલમાં અનંત વંદના કરીને આગળ વધીએ. ક્ષમાપનાની વાત મારા સાહેબે બહુ સરસ માર્મિક વાત કરી. આજે જે તાત્વિક અને સાત્વિક પ્રવચન એમને કર્યું સાંભળીને આપણે એકદમ આનંદ વિભોર થઈ જઈએ. અને ક્ષમાપનાની વાત તો ચંદનબાલા, મૃગાવતી, ચંડપ્રદ્યુત રાજા, એ બધી વાત તો ખરેખર આપણે સાંભળવા જેવી છે અને અનુકરણીય છે. પણ અત્યારે આ કાલમાં બનેલી એક સત્ય ઘટના. મુલુંડ આવતા પહેલા દિનેશભાઈ અને ચંપાલાલજી ગુરુદેવની પાસે ત્યાં આવ્યા. ક્યાં આવ્યા? ઠાણા. કોકણ શત્રુંજય કહેવાય ત્યાં ઠાણા. ત્યાં પણ તમારા મુલુંડ જેવા જ બધા ઉત્સાહી ભાવિકો જેવા વિહાર કરીને પહોંચ્યા તરત લોકડાઉન. એટલે કેટલી વખત અમે લોકો ત્યાંથી કેમ કે વાલકેશ્વરવાળા વિનંતી કરે, દાદરવાળા વિનંતી કરે, ગોલા ટેંકવાળા વિનંતી કરે. દાદરવાળા કે નહીં સાહેબ, અમે આપને જવા જ નહીં દઈએ, અમને લાભ મળવો જોઈએ. નિરંતર નોનસ્ટોપ જે રીતે તમે અહીંયા તમારો સંઘે જે ભક્તિ કરી છે એ મારી પાસે કોઈ શબ્દો જ નથી. ખરેખર કહું છું, કમાલનું કામ કર્યું છે. વાત આપણે કરતા હતા ઠાણાની અંદર એક પુણ્યાત્મા છે. એ પુણ્યાત્માએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આ બધા કર્તવ્યો સાંભળીએ છીએ, પણ એ કર્તવ્યોને જે મારા સાહેબે કીધું ને આપણે અમલમાં કરવું છે. એ પુણ્યાત્માએ જોયું કે હવે મને મારા ઉપકારી ગુરુ ભગવાનની મિશ્રામાં જીવિત મહોત્સવ કરવું છે. જીવિત મહોત્સવમાં સ્વામી વસેલી કરશું, બેન્ડ વાજા કરશે, વ્યાખ્યાન થશે, પત્રિકા છપાશે, એ બધું ઓકે. પણ કંઈક હટીને મારે કરવું છે. સમથિંગ યુનિક, સમથિંગ ડિફરન્ટ. વાય? બીકોઝ વિનર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ. વિનર્સ ડોન્ટ ડુ different things, but they do the things in a different way. આ પુણ્યાત્માએ નક્કી કર્યું કે લગભગ મારી ઉંમર 75 કરતાં વધારે છે. છેલ્લા 45-50 વર્ષથી મારે કોની જોડે અબોલા થયા, કોને પ્રત્યે મને દ્વેષ, વૈમનસ્ય અને ગાંઠો બધી છે. તો યાદ કરતા ગયા. વ્યાપારની અંદર, સામાજિક સંબંધની અંદર, વ્યવહારિકની અંદર, ઘરની અંદર ઘણી રીતે બધા યાદ કરતા ગયા. 1500 નામો એમને યાદ રાખ્યા. દિનેશભાઈ, ચંપાલાજી, 1500 નામ એમને યાદ રાખ્યા. યાદ રાખીને પછી શું કર્યું ખબર છે? એમને નક્કી કર્યું, એમના ઉપકારી ગુરુ ભગવાન જૈનસેન સુરેશ્વરજી મહારાજા
એમને કહ્યું, સાહેબજી આપણે હજી મહોત્સવની વાર છે, હવે હું મિચ્છામી દુક્કડમનું કીટ બનાવીશ અને એ કીટની અંદર જેની જોડે સૌથી વધારે મારે વ્યાપારની અંદર ભયંકર ગુસ્સો થયો હોય, એને મારા કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય અને મને એના પ્રત્યે ભયંકર દ્વેષ છે, જોતાની સાથે આગ લાગી જાય, સૌથી પહેલા એના ઘરે ગયા. એના ઘરે જઈને સીધા જ હાથ જોડીને એના પગે પડી ગયા અને કહ્યું કે તારા પ્રત્યે મને ખૂબ ગુસ્સો છે, દ્વેષ છે, એટલે હું મિચ્છામી દુક્કડમ માંગુ છું અને મેં પણ તને ઘણી રીતે સંભળાયું હશે કે જે પણ અપમાન કર્યું હશે, હવે મારા મિચ્છામી દુક્કડમનો તું સ્વીકાર કર. અને આ મિચ્છામી દુક્કડમનું કીટ એમને અર્પણ કર્યું. જીવિત મહોત્સવ થતા થતા જ્યાં જ્યાં એમના બધા જ દુશ્મનો હતા એ બધાને ઘરે સામેથી જઈને 1460 વ્યક્તિઓ, 1500 માંથી માત્ર 40 બાકી રહ્યા, 1460 વ્યક્તિઓને એમને સામેથી ચડીને ફોનો કરીને હું આવું છું અને મારે મળવું છે, અને ત્યાં જઈને હાથ જોડીને માથું ટેકીને ત્યાં મિચ્છામી દુક્કડમ માંગે અને કે જૂના બધા જ આપણા જે છે વૈર, વૈમનસ્ય, દ્વેષ, એ બધી જ ગાંઠોને આપણે ભૂલી જઈએ અને આજેથી નવેસર આ મંગલમય આપણે પ્રક્રિયા કરીએ. એ પુણ્યાત્માનું નામ છે જે.કે. સંઘવી. આ બધા જાણો છો, અત્યારે પણ ત્યાં આગળ ઠાણાની અંદર બહુ સરસ રીતે ધર્મની આરાધના કરે છે. હવે વાર્ષિક કર્તવ્યો જે આજના દિવસનો મંગલમય વિષય છે, આચાર્ય ભગવાન લક્ષ્મીશ્વરીશ્વરજી મહારાજાએ આ વાર્ષિક કર્તવ્યની અંદર પ્રથમ કર્તવ્યની અંદર સંઘ પૂજા. સંઘ પૂજા કોને કહેવાય? વિશેષ આવશ્યક ભાષ્યની અંદર શાસ્ત્રકાર મહર્ષિએ પૂજા શબ્દનો અર્થ સંકોચ કર્યો છે. સંકોચ એટલે આપણે હાથ જોડીને મસ્તક નમાવીને અંગોપાંગને સંકોચ કરીએ એ દ્રવ્ય સંકોચ, પણ હૃદયથી ભાવથી, સમર્પણ ભાવથી અને પંચાંગ ભાવથી જે કરીએ એ ભાવ સંકોચ. એટલે દ્રવ્ય પૂજા એટલે પરમાત્માની ધૂપ પૂજા, દીપ પૂજા, ગઈકાલે તમારા જે ચડાવા થયા એ દ્રવ્ય પૂજા, પણ ભાવ પૂજા એટલે ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવન. આવી રીતે સંઘની પૂજા કરવી જોઈએ. સંઘ કોને કહેવાય? ચતુર્વિધ સંઘ, શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા, આ ચારે સંઘ છે. એક આશ્ચર્યની વાત આપણે જાણવા જેવી છે. પોતે જ્યારે તીર્થંકર પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે, દીક્ષા ગ્રહણ કરતા પહેલા એક કરમી બંતે બોલે ને, તે બંતે શબ્દ ન બોલે. શું બોલે? કરેમી સામાયમ સવમ સાવજમ જોગમ પચ્છખામી. બરાબર? તે વખતે બંતે એટલા માટે બોલતા નથી કેમ કે પોતે તીર્થંકર છે એટલે, પણ તે વખતે શું કરે? નમો સિદ્ધાણમ. તે વખતે નમો સિદ્ધાણમ બોલે. કેમ? પોતે હજી છદ્મસ્ત અવસ્થાની અંદર છે એટલે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને પછી એ સંયમ ગ્રહણ કરે. પણ જ્યારે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને સમોસરણની રચના થાય અને સમોસરણની અંદર ઉપર ચડતા પહેલા ભગવાન શું બોલે? નમો તીર્થસ્ય. તીર્થસ્ય એટલે શું? તીર્થ કોને કહેવાય? ચતુર્વિધ સંઘ, 25મું તીર્થંકર, એ તીર્થ કહેવાય. પરમાત્મા કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરતા પહેલા પરમાત્મા છદ્મસ્ત અવસ્થામાં સીધોને નમસ્કાર કરે, અને જ્યારે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને એના પછી પરમાત્મા કોને નમસ્કાર કરે છે? સંઘને. સંઘ છદ્મસ્ત અવસ્થામાં છે કે કેવલ જ્ઞાનની અવસ્થામાં છે? છદ્મસ્ત અવસ્થામાં હોવા છતાં પણ તીર્થંકર પરમાત્મા નમો તીર્થસ્સ કહીને સંઘને ખૂબ માન આપે છે. તીર્થંકર પરમાત્મા જો માન આપે તો આચાર્ય ભગવંતો કેમ માન ના આપે? ભદ્રભાવ સ્વામી મહારાજા નેપાળના બોર્ડરની અંદર ધ્યાન કરવા ગયા, અને ધ્યાન કરવા ગયા એટલે બીજા સાધુ ભગવંતો એમની પાસે 14 પૂર્વનું જ્ઞાન મેળવવાની ભાવના હતી. એમને કહી દીધું કે મારે ધ્યાન કરવું છે, ધ્યાનની અંદર હું બેસીશ તો કલાકોને કલાકો નીકળી જાય, તમને હું પૂર્વના પાઠો આપી શકું એમ નથી. પાછા ગયા સાધુઓ. પછી સંઘની આજ્ઞા આવી એટલે ભદ્રભાવ સ્વામી મહારાજે પોતાના ધ્યાનનો સમય ઓછો કરીને પણ શું કર્યું? શ્રમણ ભગવંતોને પાઠ આપ્યા 14 પૂર્વ. કેમ કે એની પૂર્વનું જે છે પરંપરા ચાલુ રહેવું જોઈએ. સંઘ પૂજા કે સાહેબ જેની પાસે સંપત્તિ હોય ને એ સંઘની પૂજા કરી શકે. કેમ? સંઘ પૂજા કરવું હોય તો 10 રૂપિયા કે 20 રૂપિયા સંઘ પૂજન કરે. અહીંયા સ્વામી વાત્સલ્ય થાય તો 2000 માણસ આવે તો સાહેબ 10 રૂપિયા સંઘ પૂજન કરે તો 20,000 રૂપિયા જોઈએ ને. મહિને પગાર માત્ર 10,000 15,000 મળતું હોય તો કેવી રીતે સાહેબ સંઘ પૂજન થાય?
શાસ્ત્રકારે કીધું કે માત્ર સમૃદ્ધિવાન સંઘ પૂજા ન કરી શકે, સામાન્ય વ્યક્તિ પણ સંઘની પૂજા કરી શકે. સંઘની પૂજા કરવા માટે પૈસાથી કરવું એવું કોઈ જરૂર નથી, પણ માત્ર હાથ જોડીને તમે તિલક કરશો એ પણ સંઘનું પૂજન છે. કેમ કે ભાવિની અંદર એ આત્મા કોઈ તીર્થંકરની આત્મા હોઈ શકે, ગંધર્વ ભગવંતોની આત્મા હોઈ શકે, આચાર્ય ભગવાનની આત્મા હોઈ શકે, એવા ઉચ્ચ કોટીના આત્માઓ સમગ્ર ચતુર્વી સંઘમાં હોઈ શકે. આવી રીતે આપણે સંઘ પૂજા અવશ્ય કરવું જોઈએ. બીજા નંબરની અંદર સાધર્મિક ભક્તિની વાત તો ગઈકાલે અને આજે પણ મારા સાહેબે વાત કરી, પણ સાધર્મિક ભક્તિના ક્ષેત્રોમાં અત્યારે પણ કલ્પેશ વિશાનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. 54 કરોડના જાહેર કર્યા, પણ ત્યાં ગાડી અટકી નથી. ખબર પડી કુમારપાલ વિશાની સાથે ગામડે ગામડે ગયા, પોતે સર્વે કરે, પોતે જ જુએ કે આ શું છે. લાગે આ સાધર્મિક લેવા તૈયાર નથી. એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એના આવતીકાલે મારે શું ખાવું, આવતીકાલે મને દૂધના પૈસા નથી, આવતીકાલે શાકભાજીના પૈસા નથી, આવતીકાલે કરિયાણું લેશે ત્યારે રોટલી થશે. આવી પરિસ્થિતિની અંદર આવનાર માણસ છતાંય ના પાડે છે, હાથ જોડીને કહે છે કે નહીં શેઠજી, બસ તમે આટલું પૂછ્યું ઘણું થઈ ગયું, બસ મને અંતરના આશીર્વાદ આપી દો. અને ત્યાં પેલા કલ્પેશ વિશ અને કુમારપાલ ભાઈ કે કેવો ઉચ્ચ કક્ષાનો સાધક છે, પોતે આટલી તકલીફમાં છે પણ રૂપિયા લેવા માટે તૈયાર નથી. કેમ? ખુમારી છે. જે પ્રભુએ મેં પરમાત્માની પૂજા કરી, જે હાથે મેં ગુરુ ભગવંતોને ગોચરી ઓરાવી, જે હાથે મેં મારા વડીલોની સેવા કરી, એ હાથે મારે લેવું પડે એ મને નહીં શોભે. હું ગદા મજૂરી કરીશ અને મહેનત કરીશ, પણ મારે માંગવું નથી. એના કરતાં બાજુમાં મારા સાધર્મિક એવા છે, એને મદદ કરો. ત્યારે કુમારપાલ વિશા અને કલ્પેશ વિશા કહે છે કે આ કલિકાલની અંદર આવા પણ લોકો છે કે જે પૈસા લેવાની ના પાડે છે. અને તે વખતે 54 કરોડ રૂપિયાની આગળ તપાસ કરતા કરતા ખબર પડી 68 કરોડ રૂપિયા એમને સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં વાપર્યા. આજે ફલેચુંદરી માટે, ધજા માટે, ભવનના તકતી માટે, પાઠશાલાના ભવનના તકતી માટે, ઉપાસના તકતી માટે કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા, 10 કરોડ અને આવક વધારે પણ ખર્ચનારા મળી જશે. કેમ? પેમ્પલેટમાં નામ આવશે, પોસ્ટરમાં નામ આવશે, બેનરમાં નામ આવશે, તકતીમાં નામ આવશે. એના માટે ખર્ચનારાઓ ઘણા છે. પણ આ જગતની અંદર જ્યારે પેમ્પલેટમાં, પોસ્ટરમાં, બેનરમાં, પત્રિકામાં, તકતીમાં ક્યાંય નામ ના આવવા છતાં 54 કરોડ ને 68 કરોડ રૂપિયા સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં વાપરનારાઓ આ વિરલા આ જગતની અંદર અત્યારે પણ વિદ્યમાન છે. માત્ર ત્યાં ગાડી અટકી નથી, એમના ઉપકારી ગુરુ ભગવાનની પાસે પહોંચી ગયા. આચાર્ય ભગવાન રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરી કે ગુરુદેવ આશીર્વાદ આપો. આજે તો માત્ર 68 કરોડ વાપર્યા, આપ કૃપા વરસાવશો. મારે 108 કરોડ રૂપિયા આ સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં વાપરવા છે. એવી જેમના હૃદયની અંદર ઉચ્ચ કક્ષાની ભાવના છે. અમારા ગુરુદેવ રાજ્ય સુરેશ્વરજી મહારાજે આજથી 22 વર્ષ પહેલા, 22 કે 23 વર્ષ પહેલા છેક બનારસ હતા. અને તે વખતે અમદાવાદના પ્રેરણાતીર્થના બહુ મોટા બિલ્ડર કહેવાય, ડૉક્ટર હાઉસના એવા વિજયભાઈ આવ્યા હતા કે સાહેબજી આ પ્રાચીન તીર્થનું જીર્ણોદ્ધાર કરાવવાનું છે. ગુરુ મહારાજે કહ્યું તમારે પ્રાચીન તીર્થનું જીર્ણોદ્ધાર કરાવો, એમાં હું નિશ્રા આપીશ, આશીર્વાદ આપીશ, પ્રેરણા કરીશ, એમાં કોઈ જાતનો વાંધો નથી. પણ અમારા સાધર્મિકોનું શું? અને ત્યાં અમદાવાદની અંદર આજથી 22 કે 23 વર્ષ પહેલા સાધર્મિકો માટે આવાસ, સાધર્મિકોને તમે લોકો અનાજ આપો, અનુમોદના, પણ એ માત્ર થોડા કલાકો માટે. તમે સાધર્મિકો માટે કપડાં આપો, એ થોડા મહિના કે થોડા દિવસો માટે, એ પણ અનુમોદના છે. પણ આ તો સાધર્મિકો માટે આવાસ, લગભગ 200-250 સાધર્મિકોને ત્યાં કાયમ રહેવા માટે એના પોતાના નામથી મકાન કરાવી આપ્યું. આ 23 વર્ષ પહેલાની ઘટના. અને 10 વર્ષ પહેલા સુરત વડાચોટાની અંદર 700 વર્ષ પ્રાચીન તીર્થની આસપાસ ગોપીપુરાની પાસે કોઈ જૈનો રહેતા નથી. જૈનો ત્યાં રહેશે તો આપણા પરમાત્માની પૂજા થશે, જૈનો ત્યાં રહેશે તો પધારનાર શ્રમણ ભગવંતોને ગોચરી પાણી ઓરાવશે, એવી પરિસ્થિતિ. અને ત્યાં પણ ગુરુદેવની પ્રેરણાથી ત્યાં આગળ સાધર્મિકો માટે આવાસ. અને આ આવાસ થયું ત્યારે તપ્પાગચ્છનું સંમેલન જ્યારે થયું ત્યારે બધા જ દિગ્ગજ આચાર્ય ભગવંતો, લગભગ 18 સમુદાયના ગચ્છાધિપતિ અને 70 કરતાં વધારે આચાર્ય ભગવંતો, 500 કરતાં વધારે શ્રમણ ભગવંતો અને 2000 કરતાં પણ વધારે શ્રમણી ભગવંતો જ્યારે શાશ્વત ગિરિરાજ પાલિતાનાની અંદર બિરાજમાન હતા, જ્યારે શ્રમણ સંમેલન થયું ત્યારે બધા ભલભલા મોટા મોટા આચાર્ય ભગવંતોએ કહ્યું આપણે તો સાધર્મિક ભક્તિઓનો વાતો કરીએ છીએ, પણ આ રાજેશ સુરેશ્વરજી મહારાજાએ એવું અદ્ભુત કાર્ય કર્યું છે. અમદાવાદની અંદર સાધર્મિકોના કામ, ખંભાતની અંદર સાધર્મિકોના કામ, સુરતની અંદર સાધર્મિકોના કામ, વાલકેશ્વરમાં આજથી 45 વર્ષ પહેલા ગુરુદેવ જ્યારે ચાતુર્માસ કર્યું ત્યારે સાધર્મિકોનું કામ. જે કલ્પેશભાઈની વાત મેં તમને કરી, એ કલ્પેશભાઈ જ્યારે પણ ગુરુદેવની પાસે આવે ત્યારે સૌથી પહેલા કે સાહેબજી આ સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં જે કાર્ય કરવાની પ્રેરણા અને સૌથી પહેલા શીખ મને આપી,
જાહેરમાં એમના શબ્દો અમે ઘણી વખત સાંભળ્યા. આવી રીતે સાધર્મિક ભક્તિના કાર્યો અહીંયા તમારા સંઘની અંદર પણ થઈ રહ્યા છે. મુકેશભાઈ સંભાળી રહ્યા છે અને એના પહેલાં થોડા દિવસો પહેલાં અમારા અમિતભાઈ SSPM વાળાએ પણ કર્યું. બસ સાધર્મિકો માટે એકદમ દિલ ખોલી. નો લિમિટ, ઓનલી સ્પિરિટ, ધ સ્કાય ઇઝ લિમિટ, ધેટ્સ ઓલ. સાધર્મિકને આવીને માંગવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તો સમજી લો આપણે ફર્સ્ટ ક્વોલિટીમાં છે જ નહીં. આપણી બુદ્ધિ એટલી બધી ચતુરાઈ આપણામાં હોવી જોઈએ કે એ માંગે એના પહેલા આપણને સમજ પડી જવી જોઈએ. અને એના માટે અત્યારે અમદાવાદથી કેટલાયના સમાચાર મારા પર આવી રહ્યા છે. જ્યારથી આ લોકડાઉન થઈ ગયું છે, માર્ચ મહિનેથી લોકડાઉન ચાલે છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, આ પ્રાય કંઈ 5મો કે 6મો મહિનો હશે, જે પણ હશે, 6 મહિનાથી બધાના નોકરી બંધ થઈ ગયા, જોબ બંધ થઈ ગયા, દુકાનો બંધ થઈ ગઈ. કેટલા ધાર્મિક શિક્ષક અને શિક્ષિકાઓના પ્રોબ્લેમ. કેમ? બધું જ ક્લાસીસ બંધ થઈ ગયા, ટ્યુશન્સ બંધ થઈ ગયા. ના પાડી તમે કોઈ આવતા ને અમારે ઘરે, કોરોનાનો ભય છે, શું કરવું? એવી પરિસ્થિતિની અંદર પોતાના બાળકોને ફીસ માટે શું કરવું? અમે કોઈ ચિંતા નહીં કરો, બધું દેવગુરુ પસાઈથી થઈ જશે. અહીંયા કંઈક જરૂરત હતી અને જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી વાળા એક જ ક્ષણની અંદર લાભ લઈ લીધું અને તરત જ એ કામ પતી ગયું. હવે તો સાધર્મિક ક્ષેત્રમાં એટલા બધા કાર્યો કરવા લાયક છે. માત્ર એના પર હું ચલાવીશ તો બહુ સમય થઈ જશે. આપણે ધીમે ધીમે આગળ વધારતા જઈએ. યાત્રાત્રિકની અંદર અષ્ટાનિકા મહોત્સવ એ પણ પરમાત્માની યાત્રા છે. રથયાત્રા એ પણ યાત્રા છે. અમારા વડીલ ભરાતા આચાર્ય ભગવંત રત્નેશ્વરીશ્વરજી મહારાજા સંસારીપણામાં કલકત્તામાં રહેતા હતા. કલકત્તાની ટાઈમ બગડશે, છોટું એક મિનિટ, ખાલી એક જ મિનિટ. આ પ્રસંગની વાત છે, બીજું કોઈ વાત જ નથી. આનું લક્ષીને જ વાત છે. રથયાત્રા કારતક સુદ પૂનમ, કારતક સુદ પૂનમના દિવસે ત્યાં રથયાત્રા નીકળે એટલે તમે માત્ર તમારા દરવાજાની બહાર ઊભા રહો. સવારથી શરૂ થાય, નોન સ્ટોપ ચાલુ રહે. ક્યાં સુધી? સૂર્યાસ્ત સુધી. ત્યાંથી તમે નહીં ખોશો, નોન સ્ટોપ ગાડી ચાલુ ને ચાલુ. આવી જબરદસ્ત રથયાત્રા. એ લોકોને પોતાના પ્રભુ પ્રત્યે, ઈષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા. જગન્નાથપુરીની રથયાત્રા અમદાવાદની અંદર કેટલા બધા લોકો, અને કેટલાય વર્ષોથી મને સમાચાર મળ્યા, અહીંયા પણ મુલુંડની અંદર અમને સમાચાર મળ્યા કે દર વર્ષે મુલુંડના બધા જ સંઘો, મુલુંડ જૈન મહાસંઘ, એ મહાસંઘના બધા સંઘો ભેગા થઈને તમે સરસ રીતે સામૂહિક રથયાત્રા કાઢો છો. બોરીવલીના સંઘો પણ સામૂહિક રથયાત્રા કાઢે છે. અને પ્રાય કરીને ગયા વર્ષે કે 2 વર્ષ પહેલા સાઉથ બોમ્બેના 100 કરતાં પણ વધારે સંઘો ભેગા થઈને એ લોકોએ સામૂહિક રથયાત્રા કાઢી છે. આવી રીતે સામૂહિક રથયાત્રા આપણે કાઢીશું તો જૈનમ જયતી શાસનમ થશે. બસ આવી રીતે આ વર્ષે ભલે આપણે પ્રતિકૂળતા છે, પણ ખાસ મારે સમસ્ત જેટલા પુણ્યાત્માઓ છે એમને નમ્ર નિવેદન છે, ભલે તમે સામાયિક પ્રતિક્રમણ અને પૂજા બધું કરો, પણ રથયાત્રાના દિવસે તો અચૂક તમારી હાજરી એટલા માટે હોવી જોઈએ કેમ કે આ રથયાત્રા રાજમાર્ગથી નીકળે. એ રાજમાર્ગમાં તો 36 કોમ, 18 વર્ણ અને 36 કોમના લોકો એ રથયાત્રાને જુએ. અને એ રથયાત્રામાં માત્ર 2000 માણસ હોય તો એ લોકોને લાગે જૈનો માત્ર 2000 લોકો ના ચાલે. આપણે બધા સંઘો ભેગા થાય અને એક સાથે 50,000 લાખ માણસ ભેગું થાય. બેંગ્લુરુ ચિકપેટમાં ગુરુદેવની નિશ્રામાં ઐતિહાસિક અંજનશાલા કા પ્રતિષ્ઠા હતી અને રથયાત્રાની તૈયારી કરી એટલે 1 લાખ માણસ રથયાત્રા, 1 લાખ પીપલ. આટલું માણસ પ્રભુજીની રથયાત્રા માટે. કેમ કે એ ચિકપેટના દાદા, આદિના દાદાનો પ્રત્યે લોકોની શ્રદ્ધા. આવી રીતેની રથયાત્રા આપણે કાઢવી જોઈએ. ચોથા નંબરના કર્તવ્યની અંદર સ્નાત્ર મહોત્સવ. ગિરનાર તીર્થ તરફ સંઘ યાત્રા લઈને પેથડ શાહ મંત્રી ગયા હતા. તે વખતે દિગંબરો કે ના અમે ઉપર ચડીશું, શ્વેતાંબરો કે ના અમે ઉપર ચડીશું. પરસ્પર ઝઘડા. જગ્યા તમે ખબર છે ને, ગિરનાર તીર્થની યાત્રા કરવા જાઓ એટલે જગ્યા કે એટલી વિરાટ નથી કે એક સાથે બધા 200 માણસ એક લાઈનમાં ચડી શકે એવી કઈ પરિસ્થિતિ નથી. આમ ધક્કામુક્કી કેટલાય વર્ષોથી આ ઝઘડા ચાલતા હતા. દિગંબરો આમ ધક્કા મારે અને શ્વેતાંબરો આમ ધક્કા મારે. આમ કરતા છેક ઉપર સુધી પહોંચ્યા. ઉપર પહોંચ્યા પછી સ્નાત્ર મહોત્સવ કરવા માટે બધા ભેગા થયા. વચ્ચોવચ્ચ પરમાત્મા અને બંને બાજુ બંને પક્ષના લોકો વિરાટ સંખ્યામાં. અને તે વખતે બધા ચડસી, પેલા ગાય મોટેથી આ ગાય મોટેથી. એટલે હવે બધાને લાગ્યું કે હવે પેલા લોકોએ નક્કી કર્યું આ તીર્થ અમારું છે, આ તીર્થ અમારું છે. ત્યાં ઝઘડા ચાલુ થઈ ગયા. એટલે શાંતિનું વાતાવરણ કરવા માટે નક્કી થયું એક કામ કરો,
અત્યારે ઇન્દ્રમાલ મહોત્સવનું જે છે ચડાવો જે બોલશે એનું તીર્થ આપણે જાહેર કરશું. ઓકે, ડન. કે દિગંબરો બધા ભેગા થઈ ગયા, દિગંબરોના શ્રેષ્ઠીઓ ભેગા થઈ ગયા, ધડાધડ બધા ભેગા થઈને કે ચાલ આપણે બધા ભેગા થઈને અમારાથી તું બોલ જઈએ. એક જણે ઊભા કરી દીધા, એ બોલે 1 ધડી, પેલો કે 2 ધડી. 1 ધડી એટલે કેટલું ખબર છે? અહીંયા વર્ણન કરતે 1 ધડી એટલે લગભગ 40 શેર કે છે. 40 શેર એટલે 1 શેરના કેટલા કિલો? 20 કિલો. બરાબર. 1 ધડી એટલે 40 શેર અને ઇન્ટુ 20 કરો એટલે આટલા તો અહીંયા વર્ણન આવે છે. હવે આમ 1 ધડી, 2 ધડી, 4 ધડી, 6 ધડી સુધી તો બરાબર ચાલ્યું અને પછી પેલા દિગંબરોમાં માહોલ એકદમ થઈ ગયો. આટલા બધા રૂપિયા કોણ આપશે? છતાં પણ પેલા હિંમત કરી કંઈ નહીં કે આપણી પાસે જે સંપત્તિ છે એ બધી મૂડી દાવ પર લગાડી દો, આપણા આભૂષણો બધા આપણે આપી દઈશું, પણ આ ગિરનારથી તો આપણું તો કરવું પડશે. અત્યારે તો ઇજ્જતનો સવાલ છે, પ્રેસ્ટીજની વાત છે, ગમે તેમ કરો. અને એ લોકો તૂટી પડ્યા સીધા જ. 28 ધડી, 28 ધડી બોલતાની સાથે શ્વેતાંબરો સમૂહ અંદર એક સોપો પડી ગયો. એટલો મોટો સોપો પડી ગયો, વાતાવરણ એકદમ શાંત. ઘડિયાળના કાંટામાં સેકન્ડ ચાલે ને તો પણ અવાજ સંભળાય એવું વાતાવરણ થયું. બધા એકબીજાની સામે જોયા કરે, કોઈ નજર ન મેળવી શકે. બધા શ્રેષ્ઠીઓ અને દાનવીરો માથું નીચે થઈ ગયું. આ બાજુ શ્વેતાંબરોનો પક્ષમાં બધા જ એકબીજાને જોયા કરે છે. આ દિગંબરો એકદમ ગેલમાં આવી ગયા. હવે બસ આપણે થોડીક જ ક્ષણોમાં આપણે ઇન્દ્રમાલનો જે ચડાવો લઈ લઈશું અને આખું તીર્થ આ ગિરનાર આપણા દિગંબરોનું થઈ જશે. ત્યાં એક શ્રેષ્ઠીએ નજર કરી, પૂછ્યું બીજા પણ દાનવીરોને, કોઈ એમને જવાબ આપવા તૈયાર નથી. આંખ નીચી થઈ ગઈ, માથું નીચે થઈ ગયું. એટલે સમજી જવાનું કે ભાઈ આની હવે અનુકૂળતા નથી. 1 વાર, 2 વાર બધા શ્વેતાંબરનો જીવ અદ્ધર થઈ ગયો કે હવે આપણા હાથમાંથી ધર્મ ચક્રવર્તી નેમિનાથ પરમાત્મા એ તીર્થ હાથમાંથી જતું રહેશે. 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર અને ત્યાં શ્વેતાંબર સમૂહમાંથી એક યુવક ઊભો થયો. એ યુવક ઊભો થઈને એકદમ સીધો ઊભો થઈને બોલ્યો જોરથી, 56 ધડી. 56 ધડી સોનું બોલતાની સાથે જ ત્યાં આગળ ઘંટનાદ અને શંખનાદ થવા માંડ્યા અને ત્યાં દિગંબર સમુદાયની અંદર મોટો સોપો પડી ગયો. 56 ધડી સોનું કોને કહેવાય? 5 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક સમય એ લોકો આપ્યો. દિગંબર સમુદાયમાંથી કોઈ ઊભો નથી થયો. શ્વેતાંબરો બધા જોવા માંડ્યા કે આ એકલો ઊભો થઈ ગયો, કોઈને પૂછ્યા વગર 56 ધડી સોનું બોલી ગયો, આપણે તો કોણ પૈસા આપશું? પણ 1 વાર, 2 વાર અને 3 વાર બોલો નેમિનાથ ભગવાન કી જય. અને ત્યાં ઇન્દ્રમાલનો ચડાવો પેથડ શાહ મંત્રીએ લીધો. પેથડ શાહ મંત્રીએ ચડાવવા લીધા પછી ત્યાં કહે છે કે તમે ઇન્દ્ર મહોત્સવને ઇન્દ્રમાળ પહેરી લો અને આપણે આગળની પ્રક્રિયા કરીએ. ન ચાલે. ચડાવો બોલાયા પછી જ્યાં સુધી રકમ હું પેઢીમાં નહીં ભરું ત્યાં સુધી હું ખાઈશ નહીં અને પીશ નહીં. પોતાના માણસોને મોકલી દીધા, સાંડોને, રથોને, ઘોડાઓને, જઈને આવો, મારા ખજાનાની અંદર જે પણ પડ્યું હોય, સોના, ચાંદી, હીરા, મોતી, મણી, માણેક, જે બેલેન્સ પડ્યું હોય બધું ઉચકીને લઈ આવો. સોનાના મોટા મોટા પાટિયાઓ લઈને આવ્યા. એક દિવસ કેમ? પેથડ શાહ મંત્રી રે માંડવગઢ અને આ ગિરનાર ક્યાં? ગુજરાતની અંદર માણસોને સવારથી સાંજ સુધી રાત પણ દોડ્યા કરે. 1 દિવસ, 2 દિવસ, 3જા દિવસે સૂર્યાસ્તમાં માત્ર 48 મિનિટ બાકી છે. તે વખતે પેલો માણસ પહોંચ્યો અને પેથડ શાહ મંત્રીને કહે કે મંત્રીશ્વરજી, આ 56 ધડી સોનું તમારા ચરણોમાં મને નથી આપવાનું. જા તું ગિરનાર દાદાની પેઢીમાં જા અને સૌથી પહેલા તું પેઢીમાં પૈસા ભરાઈને આવ, પછી હું તારી જોડે વાતચીત કરીશ. 56 ધડી સોનું ભરાયા પછી જ્યારે રસીદ આવે છે ત્યારે બધા પેથડ શાહ મંત્રીના મિત્રો કહે છે કે હવે તો મંત્રીશ્વરજી 2 દિવસના 24 ઉપવાસ થઈને 3જો દિવસ થઈ ગયો છે, હવે તો આ પારણું કરો. મંત્રીશ્વરજી કે હવે માત્ર 48 મિનિટ બાકી છે, 8મનો લાભ લઈ લઈશ.
તો મારું જીવન ધન્ય બની જશે. અને ત્યાં ચોવિયારા અઠમ કરીને ઇન્દ્રમાલ માત્ર મારે ઇન્દ્ર બનવું છે એના માટે નહીં, પણ આ ગિરનાર તીર્થ મારા સ્વતંબરોનું છે એના માટે પોતાની સમગ્ર સંપત્તિ અને સમૃદ્ધિ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરનારાઓ આ વિશ્વની અંદર આવા બધા અમર પાત્રો છે. આવી રીતે સ્નાતર મહોત્સવ પેથડ મંત્રીએ કર્યું. આનું અનુકરણ કોને કર્યું? ચિકપેટની અંદર ગુરુદેવની નિશ્રામાં અમારા ગચ્છાધિપતિ અશોક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ, ગુરુદેવ અને બીજા અમારા લબ્ધી સમુદાય બધા આચાર્ય ભગવંતો, ધજાનો ચડાવો 25,000 માણસ બેઠું છે, ધજાનો ચડાવો આ લોકોની અનુકૂળતા ભાવનાથી કે સાહેબ આપણું ટાર્ગેટ ઓછામાં ઓછા 9 કરોડ થાય ને તો આપણું કામ થઈ જાય. 9 તો રમતા રમતા અડધો કલાકમાં 9 કરોડ પહોંચી ગયા. એના પછી 9.5 કરોડ, 10 કરોડ, 11 કરોડ સુધી ગાડી ફટફટાટ ચાલી. એના પછી સામે કોણ બોલે છે? સામે કોઈ મૂર્તિ પૂજક સંપ્રદાયનો નહીં, સ્થાનકવાસી સંપ્રદાયનો માણસ સામે બોલે છે. અને બધા એને આજુબાજુ ઓળખે છે. એક કે તું બોલે છે કે હા કોના વતી બોલે છે? એ કે હું મારા વતી બોલું છું. એની દુકાન તો આવું નાનકડી, ગુરુદેવની રૂમ છે ને એટલી પણ એની દુકાન નથી. બધા આજુબાજુ વાળા બધા અમને સમાચાર આપે કે સાહેબ આ માણસ બોલે છે, શું કરું? પણ સભા વચ્ચે એ થોડી ના પડાય યાર. તો એ કે હું આપવા તૈયાર છું. તો બધા ચૂપ થઈ જાય. ચડાવ માહોલ જામતો ગયો 11 કરોડ, 2, 12, 13, 14, 15, 16, 17 ને 18 કરોડ રૂપિયા. 18 કરોડ રૂપિયા. લાભ લેનાર પુણ્યાત્મા બીજા હતા અને બોલનાર બીજા હતા. અને જય બોલાઈ ગઈ. 25,000 માણસ એક સાથે ઊભું થઈ ગયું. નામ જાહેર કરો, કોણ છે પુણ્યાત્મા? આજથી 11 વર્ષ પહેલા 18 કરોડની કિંમત હતી. પેલા લાભાર્થી તૈયાર હતા, એને કીધું નામ અત્યારે નહીં બોલ્યું, હું ચેક લઈને આવ્યો છું, વ્હાઈટ પ્યોર વ્હાઈટના ચેક લઈને આવ્યો છું. સૌથી પહેલાં તમારા ટ્રસ્ટનું નામ બોલો. ચેકની અંદર હું ટ્રસ્ટનું નામ લખીશ અને બધું તારીખ સિગ્નેચર બધું કરીને તમને આપીશ અને પછી મારું નામ બોલજો. અને એ પુણ્યાત્માએ જાહેરમાં આ ચેક પેઢીના આગેવાનોને, સંઘના આગેવાનોને જાહેરમાં આપ્યા પછી એમનું નામ જાહેર થયું. ભવરીબેન ગેવરચંદજી સુરાના, માઇક્રોલેબ્સ, દિલીપ સુરાના અને આનંદ સુરાના. આ વ્યક્તિએ છેક બેંગ્લોરમાં રહીને જીરાવાળા દાદાની અંદર ધજા ત્યાં બેઠા કેટલા કરોડમાં? 25 કરોડની સ્પોટ આરટીજીએસ. હું બેંગ્લોરમાં છું, અત્યારે હું ચેક નહીં આપી શકું, ત્યાંથી સીધું આરટીજીએસ. ધેટ્સ ઓલ. માત્ર ગાડી ત્યાં અટકે નહીં. આવા પણ બિરલા આત્મા અહીંયા બેઠા છે. કેમ કે આમની ઓળખાણ અમને પછી થઈ. બહુ સ્પષ્ટપણે કહી દઉં, જ્યારે મણિલક્ષ્મી તીર્થમાં જવાનું થયું કંઈક પ્રસંગે અને ત્યાં એમના ઉમરાની અંદર એ થયું, પણ એમની ઓળખાણ એના પહેલાં અમને એટલા માટે એમના મોઢે સાંભળ્યું. કોના મોઢે નામ સાંભળ્યું ખબર છે? ચંદ્રકાંતભાઈ સોમપુરા. પુણ્યાનંદ સિંહ મહારાજ તો છે જ, પણ આ ઘણા વર્ષ પહેલાંની વાત કરું છું. પુણ્યાનંદ સિંહ મહારાજ ટચમાં પણ છે ને, એ કે 25 વર્ષ પહેલાંથી નહોતા, હમણાંથી છે. પણ આ હું વાત કરી રહ્યો છું તે વખતની વાત. ચંદ્રકાંતભાઈ સોમપુરા જે અમારા ગુરુદેવના આજથી 35 વર્ષ પહેલાં તીર્થોના જીર્ણોદ્ધારમાં મુખ્ય સોમપુરા તરીકે હોય, એમના મોઢે એક શબ્દ સાંભળ્યો. એ કે સાહેબ આ જગતની અંદર ઘણા વિરલાઓ મેં જોયા, પણ આ એક જ વિરલો એવો છે. એને મને બોલાવ્યા પછી આર્કિટેક્ટને ડિઝાઇન બધું પછી કરો. સૌથી પહેલાં એ કે આટલા લાખો કેટલા લાખો મેં બોલ્યો નહીં, હવે જે આંકડો બોલવા તૈયાર ના હોય તો કંઈ નહીં, બહુ મોટી રકમ કે સૌથી પહેલાં આ સ્વીકારો અને પછી મણિલક્ષ્મી તીર્થનું તમે ડિઝાઇન કરો. હજી ડિઝાઇનની કંઈ વાત શરૂ પણ થઈ નથી. ચંદ્રકાંતભાઈ સોમપુરા એટલે કોણ તમને કહી દઉં. હમણાં થોડા દિવસ પહેલા રામ જન્મભૂમિ ખબર છે ને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકમલો દ્વારા ભૂમિપૂજન અને શિલાન્યાસ થયું. એના મંદિરના પણ સોમપુરા એ ચંદ્રકાંતભાઈ સોમપુરા છે. એ ચંદ્રકાંતભાઈ સોમપુરાના નામે આમનું નામ સાંભળ્યું ત્યારે ખબર પડી. અને પછી જેમ જેમ તીર્થ નિર્માણના કાર્યો થયા અને અમારા સમુદાયના જ બહુ જ મોટા આચાર્ય ભગવાન સૂર્યમંત્ર સમારાધક અને કહું સરળતાના શિખરમાં રહેનારા પુણ્યાનંદ સુરેશ્વરજી મહારાજા, એમની નિશ્રામાં મણિલક્ષ્મી તીર્થની પ્રતિષ્ઠા થઈ. અને ત્યારે લોકોના મોઢે જે સાંભળ્યું, સાહેબ 25-50 કરોડ 100 કરોડની વાત તો જવા દો સાહેબ, પરમાત્મા પ્રત્યેની ભક્તિ આને કહેવાય જીન ભક્ત કહેવાય. આ જીન ભક્તને ખરેખર અંતરથી સલામ કરીએ એટલું ઓછું છે. 25 કરોડ 50 કરોડ 100 કરોડ 150 200 કરોડ નહીં, પણ 300 કરોડ રૂપિયા મારા દાદા માટે. અને જિજ્ઞેશભાઈ, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવ, અરે સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવ, સાવરે સોનાના તારા
બધા કરો જ છો 14 સ્વપ્ન, પણ ખાસ એક અંતરથી નિવેદન, દેવદ્રવ્યની વૃદ્ધિ તમે કરો છો એને ખૂબ અનુમોદના, એમાં કચાશ જરાય રાખતા નહીં, કેમ કે પરમાત્માના ચરણોમાં સમર્પિત કરેલું દ્રવ્ય એ સર્વોચ્ચ છે, સર્વોપરી છે અને એ પ્રકૃષ્ટ પુણ્ય આપણને પ્રદાન કરનારું છે. પણ શાસ્ત્રકાર મહર્ષિ અહીંયા સૂચન એ પણ કરે છે, માત્ર દેવદ્રવ્યની વૃદ્ધિનું ધ્યાન નહીં રાખતા, સાધારણ દ્રવ્યનું પણ વૃદ્ધિ ચોક્કસ કરજો. કેમ કે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ તમે કરશો તો તમારી રકમ પરમાત્માના ચરણોમાં પણ ઉપયોગ થશે, તમારી રકમ ગુરુ ભગવંતોના વયાવચમાં ઉપયોગ થશે, તમારી રકમ જીવદયામાં પણ જઈ શકે, તમારી રકમ કોઈ પણ ખાતામાં જઈ શકે. એટલે સાધારણ દ્રવ્યની અંદર પણ અભિવૃદ્ધિમાં ચોક્કસ આપ ધ્યાન રાખજો. સાંતાક્રુઝ સંઘની અંદર આજથી 6-7 વર્ષ પહેલા ચાતુર્માસ અને સાંતાક્રુઝ સંઘની અંદર એક જ યોજના, સાહેબ બીજી કોઈ યોજના જોઈએ જ નહીં અમારે. શું યોજના? સર્વસાધારણ ફંડ. સાધારણ ફંડ ને પ્યોર સર્વસાધારણ ફંડ. અને આખા વર્ષમાં એ લોકોના નામ એમાં 3 કેટેગરી બનાવી દીધા, 11 લાખ, 9 લાખ, 7 લાખ. રત્નસ્તંભ, સુવર્ણસ્તંભ, રજસ્તંભ. જેને લાભ લેવાની ભાવના હોય એ લો. આ તમારી રકમ સાતે ક્ષેત્ર જીવદયા, અનુકંપા અને સમસ્ત ક્ષેત્રોમાં એનો લાભ તમને મળશે. આવા અનેક પ્રકારના આયોજનો આપણે ચોક્કસ કરીએ. છઠ્ઠાની અંદર મહાપૂજા, જિનાલયની અંદર મહાપૂજા એવી રીતે કરીએ કે જૈન હોય અજૈન હોય એને પણ એક વખત તો થઈ જાય કે આજે શું છે અદ્ભુત. દેવનું વિમાન જાણે ઉતર્યું એવું મંદિર આપનું સુહાય છે, એવું મંદિર આપનું સુહાય છે. ઓ જાત મારા મુખના દર્શન થાય છે, જાત મારા મુખના દર્શન થાય છે. આખરી મારી પ્રભુ હરખાય છે, આખરી મારી પ્રભુ છઠ્ઠા કર્તવ્યમાં મહાપૂજા અને સાતમા કર્તવ્યની અંદર રાત્રિ જાગરણ. કલ્પસૂત્ર ઘરે લઈ જઈએ, પાલનાજી ઘરે લઈ જઈએ તો આપણે રાત્રિ જગો કરીએ છીએ, કરવું જોઈએ, પણ ચોક્કસ એમાં નિયમ અને અનુશાસનનું પાલન આપ બધા કરતા હશો, પણ છતાં એક ટકોર જેટલા પુણ્યાત્માઓ દર્શન કરવા આવે એમને દૂધ, ચા કે ડ્રિંક્સ કે કોઈ પણ વસ્તુનો ઓફર નહીં કરવાનો. માત્ર ને માત્ર તમારા ઔચિત્ય પાલન માટે એમને પીવ્યા હોય તો માત્ર પાણીની વ્યવસ્થા કરજો. પણ રાત્રિ ભોજનનો દોષ આ વર્ષે તો અત્યારે આપણે ત્યાં રાત્રિ જગો બધું અહીંયા સંઘમાં થશે, પણ રાત્રિ જાગરણ કરીને આપણે માત્ર કેટલાય લોકો રાત્રિ જગો કરે છે 12 વાગે 1 વાગે પછી તો બધે પબ્લિક ઓછી થઈ જાય એટલે પછી શું કરે? રાત્રિ જાગરણ કરવું જોઈએ, એ આપણું કર્તવ્ય છે. એટલે પિક્ચરના ગીતો કોઈ દિવસ પિક્ચરના ગીતો સાંભળવા કે એ બોલવા ન જોઈએ. રાત્રિ જાગરણની અંદર પરમાત્માના ભક્તિ ગીતો અમારા સંગીતકાર જેવા આવી જાય અને મહેફિલ જામે એટલે આખી રાત પરમાત્માની ભક્તિ ચાલે. એક શામ પ્રભુ વીર કે નામ એવું પણ આપણે કરી શકીએ. ચાલો, સાતમાની અંદર રાત્રિ જાગરણ, આઠમાની અંદર શ્રુતની પૂજા. શ્રુત જ્ઞાન એનાથી જ આ શાસન ચાલે છે. શ્રુત જ્ઞાનના કારણે અમે અહીંયા ઉપર બેઠા છીએ. આજે અમારા કરતા તમે બધા ઘણા બધા ઉંમરમાં મોટા છો, પણ આપણે મને કેમ ઉપર બેસાડ્યા? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં તમારા કરતા કંઈક વિશેષ અમારી પાસે છે એટલે આપણે ઉપર બેસાડ્યા. આ શાસન ચાલે છે શ્રુત જ્ઞાનથી, અને શ્રુત જ્ઞાન આ આધારભૂત છે. અને શ્રુતની પૂજા આપણે જેટલી કરીએ એટલી ઓછી છે. મોટા મોટા શ્રેષ્ઠીઓએ ભગવતી સૂત્રમાં ગોયમાં શબ્દ આવે તો તે સુવર્ણ મુદ્રાઓથી પૂજા કરતા હતા. રાષ્ટ્ર સંત પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું નામ બધાએ સાંભળ્યું હશે. એમને અમદાવાદની અંદર મહાવીર આરાધના ભવન કોબાની અંદર એટલા બધા શાસ્ત્રો, આગમો, પ્રતો, તાળપત્રીઓ એમને એ કર્યા છે કે વર્ષો સુધી કોઈ પણ શ્રમણી શ્રાવક શ્રાવિકાને તકલીફ નહીં પડે. શ્રુત પૂજાની વાત ચાલતી તો મને યાદ આવી જાય છે કુમારપાલ મહારાજાની. કુમારપાલ મહારાજા જુએ છે કે મારા ઉપકારી ગુરુ ભગવાન કલિકાલ સ્વરૂપે હેમચંદ્રાચાર્ય મહારાજા દરરોજ શ્લોકોની રચના કરે છે.
પોતાના જીવનમાં 3.5 કરોડ શ્લોકની રચના કરે તો વિચાર કરો આયુષ્ય કેટલું હોય માણસનું. 100 વર્ષનું આયુષ્ય. 100 વર્ષમાં માણસ બાલ્યાવસ્થા છોડી દો, વૃદ્ધાવસ્થા છોડી દો, પછી દરરોજ 24 કલાક માણસ લખી ન શકે, શ્લોકો ન બનાવી શકે. એને સૂવું પડે, એને ખાવું પડે, એને જવું પડે, એને આરામ કરવું પડે, વિશ્રામ કરવું પડે. પણ આ તો કલિકાલ સર્ગને હેમચંદ્રાચાર્ય મહારાજા અદ્ભુત પ્રતિભાના સ્વામી સરસ્વતી લબ્ધ પ્રસાદ વચ્ચે બેસી જાય, લૈયાઓને સામે ગોઠવી જાય, એને કે હું એક શ્લોક બોલું યોગશાસ્ત્રનું, ત્રિશેષ શાલકા પુરુષ ચરિત્ર, અભિધાન ચિંતામણી કોશ, શબ્દાનુશાસન, લિંગાનુશાસન અને વિતરાગ સ્તોત્ર, આવી રીતે એક સાથે 7-7, 9-9 ગ્રંથો એક ના લૈયાઓને બેસાડી દે. એક શ્લોક ત્રિશેષ શાલકા પુરુષ ચરિત્ર, બીજો શ્લોક વિતરાગ સ્તોત્ર, ત્રીજો શ્લોક યોગશાસ્ત્રનો, આમ રીતે શ્લોકો ચાલ્યા કરે. અને પેલા માણસો અહીંયા જે રીતે તમે ગુજરાતી ભાષામાં બોલો એ રીતે સંસ્કૃત શ્લોકોની રચના કરતા જાય. કલિકાલ સ્વરૂપને હેમચંદ્રાચાર્ય મહારાજા લૈયાઓ લખતા જાય, તાડપત્રીઓ બંધ થઈ ગઈ, પૂરી થઈ. કુમારપાલ મહારાજા વંદન કરવા આવ્યા અને જોયું કે આ લોકો શું કરી રહ્યા છે. એ કે લખે છે, પણ શેમાં લખે છે? એ કે સામાન્ય કાગળની અંદર. તો સામાન્ય કાગળનું અસ્તિત્વ કેટલા દિવસ કે? એ કે તાડપત્રીઓ ખતમ થઈ ગઈ. શું વાત કરો છો? મારા ગુરુ કલાકોને કલાકો સુધી અપ્રમત્ત રહીને શાસ્ત્રોની રચના કરે અને શ્લોકોની રચના કરે, નૂતન શ્લોકો, અને મારી પાસે એમને શ્લોકોને ટપકાવવા માટે પણ વ્યવસ્થા નથી. ધિક્કાર છે મને. 18 દેશનો રાજા શું કામ ન હું? સીધા પહોંચી ગયા પોતાના ઉદ્યાન અંદર, બગીચાની અંદર. ત્યાં ગયા પછી પૂછે છે માલીને શું છે? એ કે ખરતાડ વૃક્ષના બધા પાંદડાઓ ખતમ થઈ ગયા. આખા ગામની અંદર, આસપાસના ગામમાં જેટલા હતા એ બધા જ તાડપત્રડા પૂરા થઈ ગયા. શું વાત કરે છે? નક્કી કરી લીધું, ત્યાં ને ત્યાં સંકલ્પ કરી લીધું, અને ત્યાં વનદેવતાને સ્મરણ કરીને, હે વનદેવતા, જો મારી ભક્તિ સાચી હોય તો ગમે તેમ કરીને તાડપત્રી અહીંયા તાડ વૃક્ષ ઉગવા જોઈએ અને એમાંથી પત્રો મારે જરૂર છે. એક ઉપવાસ, જ્યાં સુધી તાડપત્રીઓ નહીં મળે ત્યાં સુધી 24 ઉપવાસ, 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 5 ઉપવાસ, 6 ઉપવાસ, 7 ઉપવાસ 24 થઈ ગયા. હેમચંદ્રાચાર્ય મારા સુધી સમાચાર પહોંચી ગયા કે આ શાસનનો હીરો રત્ન આપણા હાથમાંથી નીકળી જશે. ગમે તેમ કરો સાહેબ, આપ આ કરશો તો કંઈક ઉપાય થશે. આપ આટલા બધા સાધક સિદ્ધ મહાપુરુષ છો. હેમચંદ્રાચાર્ય મહારાજા ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેસીને શાસનદેવને સ્મરણ કરે અને શાસનદેવને ઈશારો કરે કે આને હવે 7 ઉપવાસ થઈ ગયા. તરત શાસનદેવ એના બગીચાની અંદર જે છે બધા તાડ વૃક્ષો ઉગાડી દે. બીજા દિવસે સવારે 8મા ઉપવાસની સંપૂર્ણ તૈયારી સાથે કુમારપાલ મહારાજા પચકાન લેવાની ભાવના તૈયાર થાય છે. દોડતો પેલો ઉદ્યાન પાળક બગીચાનો માણસ આવે છે, માલી, અને આવીને કહે છે કે રાજન શું છે ભાઈ? કે આપણા આખા બગીચાની અંદર એટલા બધા તાડ વૃક્ષો થઈ ગયા કે આશ્ચર્યચકિત થઈ ગયો છો. આ પધારો જોવા માટે. અને કુમારપાલ મહારાજા આવે છે જોવા માટે. જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. ગઈકાલ સુધી એક પણ તાડ વૃક્ષ નહીં, અને આજે આટલી વિરાટ સંખ્યામાં બધા વૃક્ષો. અને જે જા મારા ગુરુદેવને તું તાડપત્રી આપી દે, એટલે જેથી એ શ્રુતનું સર્જન કરી શકે. શ્રુતની પૂજા આવી રીતે પ્રાચીન કાળમાં થતા હતા. આજના કાળની અંદર પણ કેટલાય ગુરુ ભગવંતો શ્રુતનું તીર્થ બનાવે છે. આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મહારાજા શંખેશ્વરની પાસે એ શ્રુતનું તીર્થ એમણે નિર્માણ કર્યું છે. કેટલાય ગુરુ ભગવંતો આગમોદ્ધારક સમુદાયના સાગરજી મહારાજે 45 આગમ એમને કોતર્યા છે. આવા બધા શ્રુતની પૂજા કરનારને આપણે યાદ કરીએ. અને 9મા કર્તવ્યની અંદર ઉદ્યાપન એટલે ઉજવણું. કંઈક મોટી તપશ્ચર્યા થઈ જાય, વર્ધમાન તપની 100 ઓળી થઈ જાય એટલે પહેલાના કાળમાં આવી રીતે ચંદ્રવો હોય ને, એ ચંદ્રવો પૂઠો કરીને જ્ઞાન દર્શન ચારિત્રના ઉપકરણો બધા લોકોને જોવા માટે મુકાય છે. એ વાત તો બહુ જૂની થઈ ગઈ. પણ અમારા ગુરુદેવ રાજેશ્વરીશ્વરજી મહારાજાએ એક અદ્ભુત ઉદ્યાપન કરાવ્યું. ઈસવીસન 1999 ની વાત કરું છું. 20 વર્ષ કે 21 વર્ષ પહેલાની વાત છે. જ્યારે ગુરુદેવનું ચાતુર્માસ ચેન્નઈની અંદર ચાતુર્માસ, અને તે વખતે મારા ગુરુદેવનું ક્રિએટિવ માઇન્ડ, બ્રેન એટલું જબરદસ્ત, યુનિક, કંઈ પણ વસ્તુ નવી હટીને કરવું. ત્યાં આગળ ગુરુ મહારાજે કહ્યું કે જૈન એક્ઝિબિશન મારે કરવું છે. એટલે તે વખતે બધા દેરાસર જાણે, ઉપાશ્રય જાણે, આંબીરશાલા, પાઠશાલા, શરીફાલી સંઘયાત્રા, દીક્ષા, ઉદ્યાન, એ બધું વસ્તુ જાણતા હતા. પણ આ બધું જાણતા નહોતા. એટલે સૌથી મોટામાં મોટા સંઘમાં ચાતુર્માસ હતું. ચેન્નઈના આરાધના ભવન ચંદ્રપ્રભુ જૈન ન્યાય મંદિર એટલે સૌથી મોટો સંઘ કહેવાય. ત્યાં ચાતુર્માસ સંઘના આગેવાનોની સામે આ વાત મૂકી.
બધા કે આ મારા સાહેબ શું બોલે છે જૈન એક્ઝિબિશનને. અને તે વખતે જે પ્રોજેક્ટની આખી વાત કરી એટલે બધાને લાગે આટલા બધા રૂપિયા અને માત્ર પ્રદર્શનની અંદર, એટલે કોઈ તૈયાર નહીં. વાતાવરણ એવું કરી દીધું એ લોકોએ. રીસર અમારા ગુરુ મહારાજના મોટા મોટા દાનવીર ભક્તો પણ છે ને, જ્યારે ગુરુ મહારાજે ચલો જોયું ભાઈ સંઘના આગેવાનો આમાં સહકાર આપવા તૈયાર નથી, કંઈ વાંધો નહીં, એમને વધારે છંછેડવા નથી, એમને ફોર્સ નથી કરવા, એમને બાજુમાં મૂકી દીધા. અમારા ભક્તોને બોલાયા. ભક્તો પણ નમ્રતાપૂર્વક, સાહેબજી સરસ છે પણ જરાક વિચારીને કાલે જણાવો. કાલે જણાવો એટલે શું સમજી જવાનું? બસ 9-2-11 એટલે પેલો આવતીકાલે આવશે જ નહીં. બધા જ દાનવીરો ખસી ગયા. તે વખતે ગુરુ મહારાજે જોયું કે આ પ્રોજેક્ટ કરવા માટે કોઈ તૈયાર નથી, પણ આ ખરેખર કરવા લાયક છે. એ જૈન એક્ઝિબિશન એટલે શું તમને કહું? જૈન શાસનના સિદ્ધાંતો, જૈન શાસનની વાત, કાચા પાણીના ટીપાની અંદર જીવ છે, બરાબર. તમને અને અમને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા છે એટલે માનો છે, પણ જે લોકો ભગવાનને માનતા નથી, ગુરુને માનતા નથી, ધર્મને માનતા નથી, શાસ્ત્રને માનતા નથી, એવા નાસ્તિક લોકોને મારે બતાવવું છે કે મારા ભગવાને જે પણ કહ્યું એ સાચું છે. વાય? બીકોઝ આઈ વોન્ટ ટુ પ્રૂવ માય જૈન પ્રિન્સિપલ્સ સાયન્ટિફિકલી એન્ડ લોજિકલી. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ મંગાવીને કાચા પાણીના ટીપા એની નીચે મૂકીએ તો એમાં આપણને 36,450 દીવોને દેખાડી શકીએ. આવી રીતે જૈન સિદ્ધાંતોને પ્રૂવ કરવા માટે ગુરુ મહારાજે તે વખતે વાત કરી. બધા આજુબાજુ ખસી ગયા અને એટલા બધું વાતાવરણ એ થઈ ગયું કે એક બાજુ ગુરુદેવ અને એક બાજુ સમગ્ર બધા જ શું કહેવાય ચેન્નઈના બધા જ લોકો. છતાં છેલ્લે ગુરુદેવ જોયું કે મારે શું કરવું જોઈએ, કેમ કે એક બાજુ બધા જ અને એક બાજુ હું એકલો પડી ગયો છું. અને કેટલાય તમારા જેવા જેમ સંઘના આગેવાનો હોય ને, દિનેશભાઈ કે ચંપાલાજી, અને ગુરુમાને ડાયરેક્ટ ન કહી શકે એટલે શું કહે અમારા માધ્યમથી કે સાહેબ જરાક તમે ગુરુદેવને સમજાવજો ને. એટલે તે વખતે અમે નાના હતા, અમારી જે બીજા પણ બધા વડીલો જે ગુરુદેવના નજીકમાં હોય એને બધા કહેતા હતા, અને ઇનડાયરેક્ટલી અમને કે અમારા વડીલ સાધ્વીઓને કે બેન મહારાજને કે તમે ગુરુ મહારાજે ના પાડો, બધા ઇનડાયરેક્ટલી બધાએ સમાચાર પહોંચાડી દીધા. એટલે ગુરુમાં સમજી ગયા કે મારા શિષ્યો પણ મને હજી સાનુકૂળ નથી, બધા ઇનડાયરેક્ટલી વિનંતી કરે છે. ત્યારે ગુરુમાં જોયું કે શું કરું, ચલો એક કામ કરો. ગુરુ મહારાજે નક્કી કર્યું મારા પ્રભુ જે મને સંકેત આપશે એ સંકેત પ્રમાણે હું કરીશ. અને ત્યાં જ ધ્યાનમાં બેસીને, જાપમાં બેસીને પરમાત્માની સમક્ષ ગુરુ મહારાજે ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠીમાં કેમ કે આગળ એક પ્રતિષ્ઠાના આગેવાનો વિનંતી કરતા હતા કેટલાય દિવસ, સાહેબ મુહૂર્ત કાઢો, અમારે તૈયારી કરી, અને આ બધું એટલે ગુરુ મહારાજે ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠીની અંદર આવ્યું કે પ્રતિષ્ઠા પહેલાં તમારે આ જૈન 2 ચિઠ્ઠી, એક જૈન ફેર નહીં કરીને સીધા પીઆર કરીને પ્રતિષ્ઠા કરવાની. બીજી ચિઠ્ઠી એવી હતી કે તમારે આ જૈન ફેર કરીને પછી પ્રતિષ્ઠા માટે આગળ વધવું. ચિઠ્ઠી નીકળી, એ પણ કોઈ તપસ્વીના હાથે, સૌભાગ્યવંતી બેન કે કોઈ તપસ્વીના હાથે એ ચિઠ્ઠી ઉપડાવી. ચિઠ્ઠીની અંદર આવ્યું કે તમારે જૈન ફેર કરાવીને પછી જ પ્રતિષ્ઠા માટે આગળ વધવું જોઈએ. ગુરુમાં જે આવો પતી ગયો, મારે કોઈની જરૂર નથી, જાઓ. ગુરુમાએ નક્કી કરી લીધું કે જૈન એક્ઝિબિશન થશે અને જૈન ફેર થશે. ઘોષણા થઈ ગઈ. કોઈ દાનદાતાઓ તૈયાર નથી. બધા કાર્યકર્તાઓ પૂછે સાહેબ તમે આટલું મોટું આયોજન આજથી 25 વર્ષ 22-23 વર્ષ પહેલાં 2-5 કરોડની વાતો કરો છો. 22 વર્ષ પહેલાં 2-5 કરોડ એટલે કેટલા રૂપિયા? આજના દર 6 મહિને 6 વર્ષે ડબલ થાય ને. એટલે તમે વિચારી લો આટલું મોટું પ્રોજેક્ટ અને કોઈ દાનદાતા તૈયાર નથી. પણ અમારા ગુરુદેવ કેવા છે ખબર છે? અસ્થિર માનવીને રસ્તો કરી જડતો નથી. અસ્થિર માનવીને રસ્તો કરી જડતો નથી, અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. જે માણસ અડગ હોય ને સામે હિમાલય પણ આવી જાય ને એની કોઈ રોકી ન શકે. ગુરુદેવે નક્કી કરી લીધું જૈન એક્ઝિબિશન મારે કરાવવું છે. આયોજનો થવા માંડ્યા. દાનવીરો દાનની ગંગા વહાવી. હવે એના પછી જબરદસ્ત દાતાઓ તૈયાર કરી દીધા ગુરુ મહારાજે. આટલું મોટું આયોજન 7 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં આટલું મોટું આયોજન હતું. કોણ આવશે જોવા માટે, શું આવશે, બધા જ પ્રકારના પ્રશ્નો આવવા માંડ્યા. પણ છેલ્લે દાદાની એવી કૃપા વરસી પહેલા દિવસે 7 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં આ લોકોએ તૈયારી રાખી કે 5 કે 7 હજાર માણસ આવશે, પણ 25,000 માણસ જોવા માટે આવ્યા. ઠીક છે, હવે 5-10 લાખ માણસ જોવા માટે આવ્યું એની મોટી ઉપલબ્ધિ હું નથી માનતો. એની મોટી ઉપલબ્ધિ 10 લાખ માણસ આવ્યું એ મોટી ઉપલબ્ધિ નથી. મોટી ઉપલબ્ધિ એ હતી કે ગુરુદેવે વ્યસન મુક્તિ માટે જે સાયન્ટિફિક રીઝનો મૂક્યા, તંબાકુ, સિગરેટ, એડ્સ, એના માધ્યમથી જે તમારા શરીરની અંદર રોગ વ્યાપ્ત થઈ જાય, કેન્સર વ્યાપ્ત થઈ જાય, એ બધા રોગો ઉત્પન્ન થઈ જાય, તો હજારો યુવાનોએ
તંબાકુ અને વ્યસન મુક્તિના નિયમો જાહેરમાં લીધા. હજારો બહેનોએ ગર્ભપાત નહીં કરવાના સંકલ્પ પત્રો ભર્યા અને આવી રીતે આ જૈન ફેર જબરદસ્ત શિખર સુધી પહોંચ્યું. કેન્દ્રીય મંત્રીઓ તે વખતે આવ્યા હતા અને જે ચેન્નઈના જેટલા ભાવિકોના વિરોધમાં હતા જાહેરમાં બધા જ મોટી સભાની અંદર આવીને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આપની આ પરિકલ્પનાને અમે તે વખતે જાણી નહોતા શક્યા અને મિચ્છામિ દુક્કડમ જાહેરમાં માંગીએ છીએ. યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબનું એટલું મોટું પત્ર આવ્યું. હેમરત્ન સુરીશ્વરજી મહારાજા, ચંદ્રોદય સુરીશ્વરજી મહારાજા, તે વખતે મોટા મોટા ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુ ભગવંતોએ જે અનુમોદનાના પત્રો ગુરુ મહારાજ ઉપર મોકલ્યા, થપ્પીના થપ્પી બધાએ કહ્યું કે તમે તો આ સમગ્ર ભારત વર્ષની અંદર નહીં બનેલી ઘટના આજે તમે દક્ષિણ ભારતને દેખાડી. આ જેવી જૈન ફેર પૂર્ણ થયું, બેંગ્લોરથી, હૈદરાબાદથી, નાગપુરથી બધાએ વિનંતી કરી, સાહેબ ફરી આપણે અહીંયા કરીએ. આવી રીતે જૈન એક્ઝિબિશન પંડિત મહારાજ પણ જ્ઞાન જ્યોતના માધ્યમથી એ આવી જ રીતે એ પણ એમને પરંપરા ચાલુ કરી, એને પણ ઉદ્યાપન કહેવાય. અને 10મા કર્તવ્યની અંદર તીર્થની પ્રભાવના, જે પણ તીર્થો છે એ તીર્થની પ્રભાવના. વર્ષો પહેલા, આજથી 20 વર્ષ પહેલા ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે બહુ ઓછી સંખ્યામાં લોકો આવતા હતા, પણ હિમાંશુ સુરીશ્વરજી મહારાજા, હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા, ચંદ્રશેખર મહારાજે કહી દીધું, હેમવલ્લભ જા તું હિમાંશુ સુરીશ્વરજી મહારાજ સાહેબની સેવા માટે. અને એમના કહેવાથી અંતિમ સમયની અંદર હિમાંશુ સુરી મહારાજે કહ્યું કે હું મેં આજીવન આંબિલ કર્યા છે, મારી ઈચ્છા છે તું પણ કર. આજીવન આંબિલની તપશ્ચર્યા અને એમની આજ્ઞાથી ગિરનાર તીર્થનું અભ્યુદય થાય, એ તીર્થની પ્રભાવના થાય, લોકો વધારે સંખ્યામાં જોડાય અને એમના પ્રયત્નોથી આજે ગિરનાર તીર્થમાં વિરાટ સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અંતરિક્ષ તીર્થમાં પણ હજી તકલીફ છે. કેટલાય વિમલહંસ મહારાજ, પરમહંસ મહારાજ એવા બધા ગુરુ ભગવંતો અંતરિક્ષ તીર્થના અભિયાન કરી રહ્યા છે. અમારા ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબે સિકંદરાબાદથી સમય શિખરજીની સુદીર્ઘ છરીપાલી સંઘયાત્રા, અને મેં તે વખતે જબરદસ્ત આયોજન 211 દિવસની સુદીર્ઘ છરીપાલી સંઘયાત્રા, છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં 211 દિવસનું છરીપાલી સંઘયાત્રા હજી સુધી નીકળી નથી. અને કલકત્તાથી પાલિતાના અને બધા જ કલ્યાણક ભૂમિઓની યાત્રા અને તીર્થની પ્રભાવના. એટલે ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબને તે વખતે એમના વડીલ ભરાતા આચાર્ય ભગવાન જૈન સુરીશ્વરજી મહારાજ સાહેબે એમને તીર્થ પ્રભાવકની પદવી આપી કે તે આ છરીપાલી સંઘયાત્રા આજથી કેટલા વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા આટલી વિરાટ સંખ્યામાં લોકોને લઈ જવું અને આટલા બધા પ્રદેશોમાં ચંબલની ખાઈમાંથી, જે ચંબલની ખાઈમાં પોલીસવાળાઓ, સિક્યુરિટીવાળા પણ આવવા તૈયાર નથી, એવા ચંબલના ખાઈમાંથી 500 યાત્રિકોને લઈ જવાની છાતી જોઈએ. આ છાતીવાળા હતા વિક્રમ સુરીશ્વરજી મહારાજા અને એમને તીર્થ પ્રભાવકની પદવી સમય શિખરજી દાદાની છાયાની અંદર જૈન સુરીશ્વરજી મહારાજાએ આપી. તીર્થ પ્રભાવક એવા ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં નમન. અને છેલ્લે આલોચના આપણે અહીંયા જ રાખીએ, આવતીકાલ માટે રાખીએ, કેમ કે 11:30 થઈ ગયા છે. ગુરુદેવની તબિયત પણ થોડી પ્રતિકૂળ છે, એટલે ગુરુદેવને પણ આરામ મળે, અહીં આપણો અવાજ એમને ડિસ્ટર્બ ન થાય, એના માટે આલોચનાનું કર્તવ્ય આવતીકાલે આપણે જ્ઞાની ભગવંતે જોયો છે એ જોઈશું.